નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રેલવે એનટીપીસી અને ગ્રુપ ડી, ખાસ કરીને ગ્રુપ ડી ની જે એક્ઝામ લેવાની છે આજથી 1 મહિના પછી કે 1.5 મહિના પછી જ્યારે પણ એક્ઝામ લેવાશે તો આ પીવાયક્યુ સિરીઝ તમને ખૂબ જ મહત્વની સાબિત થશે, ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બીજી વસ્તુ, સાથે સાથે એનટીપીસી ની પણ એક ડ્રાફ્ટ આવી ગયો છે, એક નોટિસ આવી ગઈ છે કે એનટીપીસી ની એક્ઝામ પણ એની વેકેન્સી પણ બહાર પડી રહી છે, બરાબર. તો એની એક્ઝામ પરથી આજથી 6 થી 8 મહિના પછી લેવાશે. તો આ સિરીઝ એને પણ કામ લાગશે, એટલે એનટીપીસી વાળા માટે પણ ઉપયોગી છે. એનટીપીસીમાં કુલ 8,875 થી પણ વધારે જગ્યાઓ ટૂંક સમયમાં આવી રહી છે. ઓક્ટોબર મહિના ફોર્મ ભરવાની શરૂઆત થશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. 12 પાસ વાળા પણ એપ્લાય કરી શકશે, સાથે સાથે ગ્રેજ્યુએશન વાળા પણ એપ્લાય કરી શકશે. અલગ અલગ લેવલની પોસ્ટો છે, એના માટે કમ્પ્લીટ વિડીયો આ જ યુટ્યુબ ચેનલ પર આપેલો છે. ઓકે, સાથે સાથે મેડિકલનો પણ હું એક વિડીયો લાવીશ, કારણ કે ખાસ કરીને રેલવેની કોઈ પણ એક્ઝામ હોય મેડિકલ થોડું સારું હોય છે, તો મેડિકલમાં બાબતે પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે પહેલેથી. ઓકે, તો એના માટે પણ હું પ્રોપર ગાઈડન્સનો એક વિડીયો લાવીશ કે મેડિકલી તમે કેટલા ફિટ હોવા જોઈએ. ઓકે, આઈ હોપ તમે આ સિરીઝ કન્ટિન્યુ જોતા હશો, એક નોટ્સ બનાવતા હશો. દરેક લેક્ચરમાં હું 30 પ્રશ્નો ડિસ્કસ કરું છું, સાથે સાથે પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપું છું, પીવાયક્યુઝ મતલબ આપણે કન્સેપ્ટ પણ ડિસ્કસ કરું છું. અને ત્યાર પછીની વાત કરીએ આપણે તો ટેલિગ્રામ ચેનલમાં હું 20 પ્રશ્નોની પ્રેક્ટિસ પણ આપું છું. ઓકે, હા, એકાદ બે લેક્ચર હજી ટોપિકના બાકી છે, ધીરે ધીરે હું એને કન્ટિન્યુ કરી દઈશ. ઓકે, હું આપી દઈશ ટેલિગ્રામ ચેનલમાં. રેડી? તો સ્ટાર્ટ કરીએ. આજનો સેશન છે નફો અને ખોટ, એટલે કે પ્રોફિટ અને લોસ. આ ચેપ્ટરમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડતી હોય છે કે સાહેબ પ્રોફિટ એન્ડ લોસના ચેપ્ટરમાં કેવી રીતે કરવું છું. તો હું તમને સામેથી કહું છું કે આ ચેપ્ટર છે ને થોડું છે, મતલબ આ ચેપ્ટરમાં થોડું વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી પડે, થોડું વધારે ધ્યાન દેવું પડે. એટલે આ ચેપ્ટર આમ જોવા જાય તો એટલું ઇઝી ના કહી શકાય, બટ તમે પ્રોપર જો વ્યવસ્થિત ધ્યાન આપો, પ્રશ્નોની પ્રેક્ટિસ કરો, પીવાયક્યુ સોલ્વ કરો તો આ ચેપ્ટર ઇઝી થઈ શકે છે. પણ નંબર ઓફ ક્વેશ્ચન કમ્પેર ટુ બીજા બધા ચેપ્ટર કરતા વધારે પ્રેક્ટિસ કરવા પડે આમાં. રેડી? ચાલો, તો સેશનને સમજીએ. કમ્પ્લીટ એસએસસી ની રેલવેની તમામ એક્ઝામ માટે ઉપયોગી તો છે જ. આગળ વધીએ તો સૌથી પહેલા કન્સેપ્ટ શું કહે છે, તો આના કન્સેપ્ટમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તમને. તો સૌથી પહેલા પ્રોફિટ, ત્યાર પછી આવશે લોસ, નફો ખોટ, ત્યાર પછી આવશે કોસ્ટ પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ, એમઆરપી એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ, લિસ્ટેડ પ્રાઇસ, લેબલ પ્રાઇસ, અને ત્યાર પછી આવશે ડિસ્કાઉન્ટ. બરાબર, ચાલો. પ્રોફિટ શું છે? એકચ્યુઅલી પ્રોફિટ છે સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. એનો મતલબ આ કેસમાં સેલિંગ પ્રાઇસ વધારે હોવી જોઈએ કોસ્ટ પ્રાઇસ કરતા જ્યારે પ્રોફિટ બને. લોસ ખરેખર શું છે? તો લોસ છે કોસ્ટ પ્રાઇસ માઇનસ સેલિંગ પ્રાઇસ, એટલે આ કેસમાં સેલિંગ પ્રાઇસ ઓછી હશે કોસ્ટ પ્રાઇસ કરતા, તો જ લોસ બને. કોઈ વસ્તુ 100 રૂપિયાની હોય, 80 રૂપિયામાં વેચી દો, એનો મતલબ કે 20 રૂપિયા લોસ ગઈ. કોઈ વસ્તુ 100 રૂપિયાની હોય અને 120માં વેચો તો 20 રૂપિયા નફો થયો. એવી રીતે કોસ્ટ પ્રાઇસ શું હોય છે? કોસ્ટ પ્રાઇસ એટલે કે વસ્તુની મૂળ કિંમત. તમે જે વસ્તુ જે ભાવે ખરીદો એને કોસ્ટ પ્રાઇસ કહેવાય. સેલિંગ પ્રાઇસ તમે જે વસ્તુ જે ભાવે વેચો, જે ભાવે લખી દઉં છું, જે ભાવે વસ્તુ ખરીદો તેને કોસ્ટ પ્રાઇસ કહેવાય, એટલે કે મૂળ કિંમત કહેવાય, એમ પણ કીધું ચાલે. અને જે ભાવે વસ્તુને વેચો, જે ભાવે વસ્તુને વેચો તેને કહેવાશે વેચાણ કિંમત. ડન? અને છાપેલી કિંમત શું છે? તો છાપેલી કિંમત થોડી વસ્તુની જે ભાવે ખરીદો એની પર અમુક ટકા ચઢાવીને વસ્તુ તમે વેચો અને પછી એની પર ડિસ્કાઉન્ટ આપો, આ બેનો જે ડિફરન્સ છે ને એને છાપેલી કિંમત કહેવાય. છાપેલી કિંમતને તમે લેબલ પ્રાઇસ પણ કહી શકો, લિસ્ટેડ પ્રાઇસ પણ કહી શકો. હા, અહીંયા છાપેલી કિંમત હું એમ કહી શકું કે છાપેલી કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ માઇનસ ડિસ્કાઉન્ટ, આવું હું કહી શકું. આવું બહુ સરસ મજાનું આ કન્સેપ્ટ છે કે અહીં છાપેલી કિંમતને હું વેચાણ કિંમતમાંથી ડિસ્કાઉન્ટ કહી શકું. આ બધી વસ્તુ શું છે ને હું તમને થોડું સમજાવું અત્યારે. અને ડિસ્કાઉન્ટનું એમ કહી શકું કે એમઆરપી એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ માઇનસ સેલિંગ પ્રાઇસ, આવું હું તમને કહી શકું. આ બે બહુ જ મહત્વની બાબત છે. ઓકે, ચાલો તો સમજીએ આ બે વસ્તુઓને. એ બે વસ્તુ સમજતા પહેલા
થોડું આપણે પ્રોફિટને સમજી લઈએ. અચ્છા, પ્રોફિટ છે, પ્રોફિટ ઓલવેઝ ઓન કોસ્ટ પ્રાઇસ ઇન્ટુ 100, એટલે તમને અહીંયા મળે પ્રોફિટ પર્સન્ટેજમાં. પ્રોફિટ હંમેશા કોસ્ટ પ્રાઇસ પર હોય. પ્રોફિટ હંમેશા મૂળ કિંમત પર જ ગણાય. લોસ પણ હંમેશા મૂળ કિંમત પર જ ગણાય. એટલે કે પ્રોફિટ ડિવાઈડ બાય કોસ્ટ પ્રાઇસ ઇન્ટુ 100. જેમ કે 20% પ્રોફિટ છે, ફોર એક્ઝામ્પલ 20% પ્રોફિટ છે, તો 20% નો મતલબ શું થાય? 1/5, 20/100, 1/5. એનો મતલબ આ છે આપણી કોસ્ટ પ્રાઇસ અને આ છે આપણો પ્રોફિટ. આને કહેવાય કોસ્ટ પ્રાઇસ અને પ્રોફિટ. અને શું કહેવાય? કોસ્ટ પ્રાઇસ કહેવાય અને પ્રોફિટ કહેવાય. ઓકે, સમજાયું? તેવી રીતે લોસની વાત કરીએ તો લોસ પણ એવી રીતે જ આવશે. લોસના છેદમાં કોસ્ટ પ્રાઇસ ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ લોસ પર્સન્ટેજ. એટલે માની લો કે તમને એમ પૂછે કે 25% લોસ છે. 25% મતલબ 1/4. એનો મતલબ કોસ્ટ પ્રાઇસ 4 છે અને ₹1 લોસ છે. ક્લિયર થાય છે? બીજી વસ્તુ હું તમને માર્કેટ અને ડિસ્કાઉન્ટની વાત કરું, બરાબર છે, એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસની વાત કરું તો સમજો કે એક એક્ઝામ્પલ આપું. જેમ કે તમારી MRP આપેલી છે 100 અને એ વસ્તુને તમે 80 રૂપિયામાં, સોરી, 90 રૂપિયામાં તમે વેચી દીધી. એનો મતલબ શું થયું? મેં 10 રૂપિયા ₹10 તમે શું આપ્યું? ડિસ્કાઉન્ટ આપેલું કહેવાય. તો આ 10 રૂપિયા કેટલા ટકા આપ્યું? તો હંમેશા ધ્યાન આપો કે ડિસ્કાઉન્ટ ઓલવેઝ ઓન MRP. ડિસ્કાઉન્ટ હંમેશા MRP પર જ અપાશે. જેવી રીતે પ્રોફિટ હંમેશા કોસ્ટ પ્રાઇસ પર અપાય, લોસ હંમેશા કોસ્ટ પ્રાઇસ પર અપાય, એવી રીતે ડિસ્કાઉન્ટ હંમેશા MRP પર અપાશે. એટલે અહીંયા ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું છે? તો તમે 10/100 ગુણ્યા 100 કરશો એટલે 10% તમે ડિસ્કાઉન્ટ આપેલું કહેવાય. અને ડિસ્કાઉન્ટ એટલે શું? MRP માઇનસ સેલિંગ પ્રાઇસ, આવું પણ કહી શકો છો. ડિસ્કાઉન્ટ બરાબર MRP માઇનસ સેલિંગ પ્રાઇસ, આવું કહી શકો છો. ક્લિયર થાય છે? અને બીજી વસ્તુ કે આ કેસ હશે તો સેલિંગ પ્રાઇસ ઓલવેઝ લેસ ધેન MRP. સેલિંગ પ્રાઇસ હંમેશા MRP થી ઓછી હશે. એટલે કે વેચાણ કિંમત હંમેશા તેની મેક્સિમમ રિટેલ પ્રાઇસ એટલે કે છાપેલી કિંમતથી ઓછી હશે. વેચાણ કિંમત ઓછી હશે તો ડિસ્કાઉન્ટ મળેલું હશે ને. વેચાણ કિંમત વધુ હોય તો ડિસ્કાઉન્ટ મળેલું ના કહેવાય. સમજાય છે? અને ડિસ્કાઉન્ટ બરાબર MRP માઇનસ સેલિંગ પ્રાઇસ, એ તો આપણે આ જોયું અત્યારે. અને સેલિંગ પ્રાઇસ માઇનસ ડિસ્કાઉન્ટ કરશો તો MRP તમને મળી જશે. આઈ હોપ તમને બહુ બેઝિક આઈડિયા તમને આપી દીધો કે આટલી વસ્તુઓ તમારે પ્રોપરલી આ ચેપ્ટરમાં ધ્યાન આપવાની છે. પ્રોફિટ પર્સન, લોસ પર્સન, ડિસ્કાઉન્ટ પર્સન, MRP, સેલિંગ પ્રાઇસ, કોસ્ટ પ્રાઇસ. રેડી? બીજી એક વસ્તુની ચર્ચા કરીએ આપણે તો કયા ટાઈપના પ્રશ્નો આવશે. તો થોડા ટાઈપની વાત કરીએ આપણે પહેલા તો. કયા ટાઈપના પ્રશ્નો આવશે? તો પહેલા સીધો નફો અને ખોટ શોધવાનો આવશે. પ્રોફિટ પર્સન્ટ એન્ડ લોસ પર્સન શોધવાના પ્રશ્નો આવી શકે. બીજો પ્રકાર નંગ આધારિત પ્રશ્નો આવી શકે. જેમ કે 5 નંગ મેં ₹6 ખરીદ્યા, બરાબર છે, અને 7 નંગ ₹4 વેચ્યા. લાઈક ધેટ. સમજાય છે શું કહેવા માંગુ છું? એટલે કે નંગ આધારિત પ્રશ્ન આવશે, બરાબર. ત્રીજું આવશે ડિસઓનેસ્ટ શોપકીપર, એટલે કે અપ્રમાણિક વેપારી. એટલે કે ગોલમાલ. સમજો, ગોલમાલ, એ ગોલમાલ કરે, ચીટિંગ કરે, છેતરપિંડી કરે, એ ટાઈપના પ્રશ્નો આવી શકે, બરાબર છે. ચોથું તમારો આવી શકે ક્રમશઃ ડિસ્કાઉન્ટ આધારિત પ્રશ્નો. ઓકે. અને પાંચમું આવશે મિસેલેનિયસ, એટલે કે બધા મિક્સ પ્રશ્ન આવશે. ઓકે, મતલબ ક્વોન્ટિટી શોધો, આથી શોધો. તો આ બધા આટલા પ્રકારના પ્રશ્નો પૂછાય. ખાસ કરીને પ્રોફિટ કેટલો, લોસ કેટલો, એ ટાઈપના પ્રશ્નો પૂછાય. નંગ આધારિત આ સ્પેશિયલ ટાઈપ છે. અપ્રમાણિક વેપારી વાળા, ગોલમાલ, ક્રમશઃ ડિસ્કાઉન્ટ આપવાવાળા પ્રશ્નો અને મિસેલેનિયસ પ્રશ્નો. તો આટલા ટાઈપના પ્રશ્નો નફાખોટમાં તમને જોવા મળશે. જનરલી મિસેલેનિયસમાં બધું પછી ભેગું થઈ જાય.
હવે આમાં કોઈ પર્ટિક્યુલર સૂત્ર નથી આ ચેપ્ટરમાં કે તમે સૂત્ર મૂકો એટલે તમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય, બિલકુલ નહીં. બસ તમારે ખાલી ફક્ત એ ધ્યાન દેવું પડશે કે પ્રોફિટ શું છે, નફો શું છે, આ નફાની કોસ્ટ પ્રાઇસ શું છે, અને આ જે નફો શું છે એની સેલિંગ પ્રાઇસ શું છે. પ્રશ્નમાં હંમેશા ધ્યાન સેલિંગ પ્રાઇસ ને કોસ્ટ પ્રાઇસ પર આપવાનું, એટલે નફો મળી જાય કે ખોટ મળી જાય. આની પર પ્રોપર ધ્યાન દેવાનું છે તમારે, એટલે આ આખું ચેપ્ટર તમને કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે. બીજી વસ્તુ, આ ચેપ્ટરના દરેક પ્રશ્નોની સાથે થોડો કન્સેપ્ટ હું બતાવતો જઈશ, કારણ કે આમાં કોઈ એવું નથી ને કે પર્ટિક્યુલર પહેલા આખો કન્સેપ્ટ ડિસ્કસ કરી દઉં. સમજાય છે? પ્રોફિટ પર્સન, લોસ પર્સન બધાને ખબર છે કે નફો ને ખોટ શું છે, બતાવ શું છે, વેચાણ કિંમત શું છે, છાપેલી કિંમત શું છે, બધાને ખબર છે. બટ ડિપેન્ડ ઓન ક્વેશ્ચન કેવો છે, ક્વેશ્ચનને આધારે થોડી મેથડ ચેન્જ થશે. ક્વેશ્ચનને આધારે હું ડિસિઝન લઈશ કે આ પ્રશ્ન મારે ઓપ્શનથી સોલ્વ કરવો કે આ પ્રશ્ન મારે કમ્પ્લીટલી ડિટેલમાં બેઝિકથી સોલ્વ કરવો. આ વસ્તુ હું ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને ડિસિઝન લઈશ કે મારે કેવી રીતે સોલ્વ કરવો જોઈએ. આઈ હોપ તમને આ સમજાતું હશે. હવે ફટાફટ પ્રશ્નો જોઈશું અને દરેક પ્રશ્નને બહુ સારી રીતે સમજવાની કોશિશ કરશું, એટલે કમ્પ્લીટલી સોલ્યુશન ખબર પડશે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો. એના માટે રેલવે ગ્રુપ ડી માટે આપણે એક સ્માર્ટ કોર્સ પણ લોન્ચ કરેલો છે. આ જે સ્માર્ટ કોર્સ છે, બરાબર, એ મતલબ અત્યારે 3 મહિના માટે એ 1999 ની અંદર છે સ્માર્ટ કોર્સ. આ એક કમ્પ્લીટલી રેકોર્ડેડ કોર્સ છે. આ કોર્સ તમારે પરચેસ કરીને તમે આવનારી નેક્સ્ટ યરની ગ્રુપ ડી ની એક્ઝામ માટે પ્રિપેરેશન અત્યારથી કરી શકો છો. ગ્રુપ ડી ની પ્રિપેરેશન અત્યારથી કરી શકો છો. આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, આમાં વિડિયો લેક્ચર્સ, ટોપિક વાઇઝ ટેસ્ટ, બધી જ વસ્તુ કમ્પ્લીટલી આપેલી છે. નેક્સ્ટ. સો ક્વેશ્ચન નંબર 1, એકદમ બેઝિક પ્રશ્ન કે પ્રોફિટ શોધો, પ્રોફિટ પર્સન્ટેજ શોધો. પદ્માએ 80 કિલો ટામેટા 320 ખરીદ્યા અને ₹4.5 પ્રતિ કિલોના ભાવે વેચી દીધા, તો નફાની ટકાવારી શોધો. વેરી સિમ્પલ. 80 કિલો ટામેટા ખરીદ્યા એનો મતલબ ₹320 ટામેટામાં 80 કિલો ટામેટા ખરીદ્યા, એનો મતલબ ₹4 પ્રતિ કિલો ખરીદ્યા કહેવાય, ₹4 પર કેજી એને ખરીદ્યા કહેવાય. આ એની કોસ્ટ પ્રાઇસ થઈ ગઈ છે ને. આખા પ્રશ્નમાં એક જ વસ્તુ ધ્યાન આપવાનું છે કે કોસ્ટ પ્રાઇસ શું છે અને એ જ કોસ્ટ પ્રાઇસ સેલિંગ પ્રાઇસ શું છે. અને પર કેજી ની તમારી સેલિંગ પ્રાઇસ તમને અહીંયા આપી દીધેલી છે ₹4.5 પર કેજી, બરાબર છે. ડિફરન્સ બિટવીન ધેમ, કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ. સો આનો જે ડિફરન્સ છે એ પ્રોફિટ છે. સો પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ 4.5 માઇનસ 4. ઇઝ ઇટ ક્લિયર? 8 ચોક 32 થાય, એટલે કે 0.5 શું થયો? પ્રોફિટ થયો. હવે આ જે 0.5 પ્રોફિટ છે એ હંમેશા કોસ્ટ પ્રાઇસ પર ગણાશે, અને કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 4 છે, ઇન્ટુ 1/4. સમજાય છે ને? ડાયરેક્ટ થાય. જો એકવાર બતાવી દો. 5/10/4 ગુણ્યા 100, એનો મતલબ 5/10 ગુણ્યા 1/4 ગુણ્યા 100. ઇઝ ઇટ ક્લિયર? કેન્સલ 2 દુ 4, 2 પચામ 10, 12.5% પ્રોફિટ થશે. કેટલો થશે? 12.5% પ્રોફિટ થશે. અને ડાયરેક્ટ પણ તમે કરી શકતા હતા. જો આવું કરવાની કઈ જરૂર નથી, સમજો. અને 5 છે, 0.5 છે, છેદમાં કેટલા છે? 4 છે, ગુણ્યા 100, બરાબર છે. 5/10 0 0 કેન્સલ થશે, 25/4 કરી શકાય ને ડાયરેક્ટ, કેમ ના કરી શકાય? 1/2 પણ કરી શકો. 5/10 એટલે કે 1/8, આવી રીતે પણ કરી શકો. 1/8, 5/10 એટલે 1/2, 4 દુ 8, 1/8 ની ફ્રેક્શન વેલ્યુ થાય 12.5%. ફ્રેક્શન વેલ્યુ ટકાવારી ચેપ્ટર જો તમને ખબર હોય તો ડાયરેક્ટ જ આન્સર આપી શકાય, આવી ગણતરી કરવાની જરૂર પડે નહીં. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ. એક માણસે 21,600 માં વોશિંગ મશીન વેચે, જેમાં તે 8% નફો મેળવે. એનો મતલબ આજે 21,600 છે વોશિંગ મશીનની વેચાણ કિંમત, એમાં 8% નફો ઓલરેડી સમાઈ ગયો છે. જો એને 20% નફો મેળવવો હોય તો એને કયા ભાવે વેચવું જોઈએ? એનો મતલબ વેચાણ કિંમત પૂછેલી છે. સીધો હિસાબ છે. 21,000 અહીંયા વેચાણ કિંમત છે. માની લો કે અહીંયા કોસ્ટ પ્રાઇસ ₹100 છે. સમજી લેજો, કોસ્ટ પ્રાઇસ ₹100 છે. કોસ્ટ પ્રાઇસ ₹100 છે. બરાબર. એને અહીંયા 108 માં વેચું, બરાબર છે. એને અહીંયા 120 માં વેચવા હોય તો અહીંયા કિંમત કેટલી રાખવી પડે? આની કિંમત તમને આપેલી છે 21,600 આપેલી છે. સીધો હિસાબ છે. આ સેલિંગ પ્રાઇસ છે, બરાબર છે. આ પણ સેલિંગ પ્રાઇસ છે. સમજ પડી ને? એનો મતલબ 108 દુ 216 એટલે કે 200 વડે મલ્ટીપ્લાય છે. અહીંયા પણ 200 વડે મલ્ટીપ્લાય કરો, 2 12 દુ 24, એનો મતલબ એને 24,000 માં વેચવું જોઈએ. તો
તો નેક્સ્ટ સેલિંગ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ 2400. સાવ સિમ્પલ. સાવ એટલે સાવ સિમ્પલ. સમજાયું? વન ટાઈપ ઓફ રેશિયો મેથડ. હવે જો આ વેચાણ કિંમત છે ને, આ મૂળ કિંમત નથી આપી, તો મૂળ કિંમત હંમેશા મૂળ કિંમત કોસ્ટ પ્રાઇસ ઇઝ ઓલવેઝ ટેકન એઝ 100%. મૂળ કિંમત હંમેશા 100 માનીને ચાલો. અને સેલિંગ પ્રાઇસ ડિફરન્ટ પર્સન હોય, કેમ કે અલગ પ્રોફિટ હોય ને. એક જ ટ્રાન્ઝેક્શનને તમે બે રીતે કરી શકો ને. માન લો આ ભાઈને 8% પ્રોફિટ વેચો, આ ભાઈને 20% પ્રોફિટ વેચો, તો 100 રૂપિયાની વસ્તુ આને 108 માં વેચી, 100 રૂપિયાની વસ્તુ આને 120 માં વેચી. So cost price is always taken as 100% and selling price are different percent. So 100 rupees plus 8% 108, 100 rupees 20% 120. Now 108 2100 मतलब 2100 108 दो 216, 120 दो 240, तो नेक्स्ट सेलिंग प्राइस હશે 24,000. નેક્સ્ટ, કોઈ વસ્તુ વેચતી વખતે 11% નફો અને 13% નુકસાન પર વેચવા વચ્ચેનો તફાવત 204 તો વસ્તુની પડતર કિંમત ડેટ મીન્સ કોસ્ટ પ્રાઇસ શોધો. કે કોઈ એક વસ્તુ હતી અને 11% નફો પર વેચી અને સામે 13% નુકસાન પર વેચવામાં વચ્ચેનો તફાવત આપેલો છે. એનો મતલબ તમે આને એમ પણ કહી શકો કે કોસ્ટ પ્રાઇસ જો માની લો કે 100 છે, સેમ વસ્તુ સેલિંગ પ્રાઇસ 11% નફો એટલે કે 111, 11% નફો એટલે 111, 11% નફો એટલે 111 અને નુકસાન અહીંયા 13% છે, અહીંયા 13% નુકસાન છે. ઓકે, તો 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 1 જાય તો 8, 87. હવે આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ તમને 204 રૂપિયા આપેલો છે. 11 માંથી 7 જાય 4, 10 માંથી 8 જાય 2 અને 24 નો મતલબ 204 રૂપિયા આપેલું છે. બોલો આપ્યો છે યસ યા? તમે ડાયરેક્ટ અહીંયા પણ કરી શકતા હતા, 11 માઇનસ 13 કરી શકતા હતા, બરાબર? તો કહેવાનો મારો મતલબ કે 6 ચોક 24, 6 ચોક 24 4 વડે જશે, 6 ચોક 24 4 વડે જશે, 4 25 4 51, 6 નો મતલબ 51, 100 નો મતલબ કેટલો? સો 100 ઇઝ ઇક્વલ ટુ વોટ? એટલે કે હજી પણ થાય ને, 17 તાલી 51, 3 દુ 6 હજી પણ થાય, બરાબર? 3 દુ 6 અને 17 તાલી 51, એનો મતલબ 17 ગુણ્યા 100 છેદમાં 2, તો 17 પંચા 85, 850 તમારું સેલ આવશે. શું? કોસ્ટ પ્રાઇસ. તમારી ઓરિજિનલ જે કોસ્ટ પ્રાઇસ હતી 850 હતી. છે ઓપ્શનમાં? ઓપ્શન બી. રેડી? તો હવે આ જ વસ્તુને આપણે આવી રીતે પણ તો કરી શકીએ છીએ. શું? સેલિંગ પ્રાઇસ જે છે એનો જે ડિફરન્સ આવ્યો એ ડિફરન્સ પ્રોફિટ અને લોસનો પણ તો હોવાનો ને, બરાબર છે? એનો મતલબ પ્રોફિટ માઇનસ લોસ. એનો મતલબ એમ થયો પ્રોફિટ માઇનસ લોસ ઇઝ ઇક્વલ ટુ 204. હવે પ્રોફિટ છે આપણી પાસે કેટલા ટકા? 11%. આ કેટલું છે? 13. એટલે લોસ છે એટલે માઇનસમાં લખીશ, ઇઝ ઇક્વલ ટુ 204. તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 11 ને 13 કેટલા થાય? 24. So 24 is equal to 204. So now 100 is equal to what? તો શું થશે આન્સર? 850. Now clear? So આમ પણ ડાયરેક્ટ મળી શકે છે. આ પણ એકદમ ઈઝી વસ્તુ છે. કોસ્ટ પ્રાઇસ ઓલવેઝ ટેકન એઝ 100%. આ ખાસ ધ્યાન રાખવાનું, કોસ્ટ પ્રાઇસ હંમેશા 100% હશે. નેક્સ્ટ, બે હાથમાંથી પસાર થતી વસ્તુ મૂળ કિંમતના કુલ 38% નફો વેચાય. કુલ નફો 38%. જો પહેલા વ્યક્તિ 15% નફો પર વેચી દીધી હોય તો બીજા વ્યક્તિએ નફાની ટકાવારી કેટલી? એટલે સમજો કે એક બેઝિક પહેલા સમજાવું પાડો, પહેલા બેઝિક સમજાવું. આનું બેઝિક શું છે? તો માની લો કોઈ એક વસ્તુ 100 રૂપિયાની છે, કોઈ એક વસ્તુ 100 રૂપિયાની છે, કુલ નફો 38% થયો, એનો મતલબ 138 માં વેચાય છે. આ કોસ્ટ પ્રાઇસ છે, આ સેલિંગ પ્રાઇસ છે. ડન. હવે પહેલા 15% નફો પર વેચે છે એટલે અહીંયા 115 માં વેચે છે, 115 માં વેચે છે. બીજાને મારે કેટલા ટકા નફાએ વેચવી જોઈએ જેથી અહીંયા નફો છે, આ પ્રોફિટ છે અને આ પણ પ્રોફિટ છે. તો મને આ પ્રોફિટના પર્સન્ટ પૂછ્યા છે. તો 8 માંથી 5 જાય 3, 3 માંથી 1 જાય 2, તો આ કેટલા ટકા હશે? 23. આ 115 ના કેટલા ટકા હશે? તો 23 પંચા 115, 20 પંચા 100, એટલે બીજાને એને 20% નફાએ વેચવી જોઈએ. આ એકદમ બેઝિક વસ્તુ છે. 100 રૂપિયાની વસ્તુ ટોટલ 138 માં વેચી, 15% નફો એટલે પહેલા 15 115 થઈ,
115 ને 138, 7માંથી 5 જાય તો 3, 3માંથી 1 જાય તો 2, એટલે કે 23 રૂપિયા નફા પર વેચી. તો 23 રૂપિયા 115 ના કેટલા ટકા છે? આ એનું બેઝિક સોલ્યુશન છે. હવે હું તમને એમ કહું, આમાં જો સમજો, એક સૂત્ર છે જેને ક્રમશઃ ડિસ્કાઉન્ટ કહેવાય. આ એકચ્યુઅલી ક્રમશઃ થયું ને, એ 100 ના 15%, 115, 115 ના 20%, 23, એટલે કે આને ક્રમશઃ કહેવાય. તો કહેવાનો મારો મતલબ છે, એક સૂત્ર છે કે ટકાવારી ચેપ્ટરમાં, એટલે શું ટકાવારી ચેપ્ટર પહેલા કરાયું કે ટકાવારી તમને ખબર પડે તો નફાખોરમાં ઇઝીલી ખબર પડે. x + y + xy/100 આ ક્રમશઃ ટકાનું સૂત્ર છે. ક્રમશઃ ડિસ્કાઉન્ટમાં પણ કામ લાગશે, ક્રમશઃ પર્સન્ટેજ વધે એમાં પણ કામ લાગશે. આ રેડી? સમજાય? તો હું એમ કહું, x બરાબર તમને જો ટોટલ 38% આપ્યા છે, ટોટલ તમને 38% આપ્યા છે, એટલે કે ટોટલ 38 એમ સમજીને ચાલો. એક અહીંયા 15 છે, તો અહીંયા y શું હોવો જોઈએ? અને અહીંયા છે 15, બરાબર છે. તો હું આ 20 ઓપ્શનમાંથી ઉઠાવી લઉં તો 15 × 20 અને અહીંયા 20 છેદમાં 100. એનો મતલબ 15 ને 20 35 અને 15 દુ 30, એટલે કે 300 છેદમાં 100. કેન્સલ 35 ને 3 38, 38 બરાબર 38. એનો મતલબ ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. તો હું બેઝિક કરું એના કરતા બેટર છે ને કે હું આ ક્રમશઃ પર્સન્ટનો સૂત્રનો ઉપયોગ કરીને કરું. મને ખબર છે પેલું 15%. પ્રશ્ન સમજાવજે, પ્રશ્ન સમજાશે તો જ આઈડિયા આવશે કે મારે કયું સૂત્રનો ઉપયોગ કરવાનો છે, ક્રમશઃ છે કે નથી. પ્રશ્ન સમજાશે તો જ આઈડિયા આવશે. લગભગ દરેક પ્રશ્નની આ જ સ્ટોરી છે કે અડધો પ્રશ્ન સમજાય એટલે મને અડધો મનમાં બની જવો જોઈએ. પ્રશ્નની અંદર જ એનો જવાબ છુપાયેલો હોય છે. પ્રશ્નને 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર વાંચો એટલે એ કહેશે કે શું કરવાનું છે. સો x + y + xy/100 તો 15 20 એટલે કે 35, 15 × 20 300. ખતમ. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. ના હોય તો બીજો ઓપ્શન ચેક કરો, હે ને? ચાલો નેક્સ્ટ. રાહુલે 2 લાખની કિંમતની મોટરકાર રામુએ 2 લાખની મોટરકારની કિંમતની મોટરકાર રાહુલે 5% નફા પર વેચી દીધી. રાહુલ 2% નુકસાનમાં રામુને મોટરકાર પાછી વેચી દીધી. 2% નુકસાનમાં રામુને પાછી વેચી દીધી. તો આખા વ્યવહારમાં રામુનો ચોખ્ખો નફો કેટલો છે? હવે તમે સમજો, 2 લાખ રૂપિયો છે આપણી પાસે. ડાયરેક્ટ જ 2 લાખની મોટર કિંમત 105% નફા પર વેચી. 5% નફા એટલે કે 105 માં વેચી કહેવાય. મારે ચોખ્ખો ડાયરેક્ટ નફો જોઈએ છે, તો 2% નુકસાન અહીંયાથી હટાવી દો. 2% નુકસાન ગયું ને. રામુએ રાહુલે વેચી, રાહુલે પાછા ખોટ ખાઈને રામુને વેચી, રામુએ રાહુલે વેચી, રાહુલે ખોટ ખાઈને રામુને વેચી. તો સીધો હિસાબ છે અહીંયાથી, એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન થાય છે. એનો મતલબ 105 ગુણ્યા મારે 4 કરવાના છે. તો 4 × 50 = 20 અને 4 × 4 સમજાય? 4 × 50 = 20 અને 4 2 લાખ છે 20,000. ઓકે ડન. 2 લાખ છે એટલે 1 2 3 4. ઓકે. અને અચ્છા અહીંયા 40 એટલે કે 4200 આવશે. સો 4200 નો ચોખ્ખો નફો એને થશે. આખા વ્યવહારમાં 4200 નો નફો થશે. આ રિવર્સ ક્વેશ્ચન. તમે કોઈકને વચ્ચે વેચતો અને એને ખોટ ખાઈને તમને પાછી વેચી દીધી, ત્યારે હંમેશા આવી રીતે એકદમ સિમ્પલ પ્રોસેસમાં પ્રશ્ન કરી દેવાનો. નેક્સ્ટ. સુમંતે મૂળ કિંમત કરતા 15% ઓછા ભાવે માઇક્રો ઓવન ખરીદ્યું. મૂળ કિંમત કોઈ પણ હશે પણ એને 15% ઓછા ભાવે ખરીદ્યું. લેટ્સ સી અહીંયા 100 રૂપિયા કિંમત છે, એને ઓછા ભાવે ખરીદ્યું એટલે કે 85 માં ખરીદ્યું કહેવાય. 85 માં ખરીદ્યું કહેવાય. જેમ કે હું માની લો કોઈ વેપારી છું, કોઈ વસ્તુ 100 રૂપિયાની છાપેલી કિંમત છે, મતલબ કોઈ પણ એક કિંમત છે 100 રૂપિયા દેખાય છે, એને મેં 15% ઓછામાં ખરીદ્યું એટલે 85 માં ખરીદ્યું. તેણે ખરીદેલા ભાવના 35% નફાથી વેચ્યું એટલે અહીંયાથી એને 35% માં વેચ્યું. બરાબર છે. તો મૂળ કિંમત કરતા પછી એને શું કીધું? સુમત દ્વારા નક્કી કરેલા વેચાણ કિંમત, આ નક્કી કરેલી વેચાણ કિંમત છે, આ કોસ્ટ પ્રાઇસ છે. બરાબર છે. તો નક્કી કરેલા વેચાણ કિંમત મૂળ કિંમત કરતા કેટલા ટકા વધુ હતી? સોરી, આ ન્યૂ કોસ્ટ ન્યૂ છે, આ ઓલ્ડ સીપી છે, જૂની એટલે કે નક્કી કરાયેલી સીપી. આ નક્કી કરેલી સીપી પછી એને 15% ઓછામાં ખરીદ્યું અને 35% નફામાં વેચ્યું. એનો મતલબ અહીંયા જે 85 છે એના 35% એટલે 135% માં વેચ્યું કહેવાય. 85 ના 135% માં વેચ્યું કહેવાય એટલે મને સેલિંગ પ્રાઇસ મળી જાય.
મળી જ જાય ને, કેમ ના મળી જાય? 27 5 135 અને 20 5 100. બોલો, ક્લિયર થાય છે? ઓકે ફાઇન. 7 50 35 3, 5 2 10, 8 7 56, 56 ને 10 66, 66 ને 3 67, એટલે કે 6, 8 2 16, 16 ને 6 22. ઓકે ફાઇન. નીચે 20 છે, ઉપર નીચે 5 વડે મલ્ટીપ્લાય કરી દો એટલે કામ થઈ જાય પૂરું. 5 50 25, 7 50 35 ને 2 37, 5 2 10 ને 3 13, 5 2 10 ને 1 14 અને 100. 143.75 માં વેચું કહેવાય. 143.75 માં વેચું કહેવાય. 5 2 10 ને 1 11. એક મિનિટ, અહીંયા ગડબડ છે. 5 50 25, 7 50 35 ને 2 37, 5 2 10 ને 3 13, 5 2 10 ને 1 11. તો ઓપ્શન નહીં આવે, તો બે ગડબડ કઈ ગુણાકારમાં છે, એક જ. 7 50 35 3, 5 2 10, 8 7 56, 56 ને 10 66 ને 3 69. 27 50 અને 20 50. 7 50 35 3, 8 5 2 10, 8 7 56, 56 ને 10 66, 66 ને 3 69, એટલે કે 6 અને 8 2 16 ને 6 22. ઓકે, ઇન્ટુ 5. તો 5 50 25, 9 50 45 ને 2 47, 5 2 10 ને 4 14, 5 2 10 ને 1 11. ડન. હવે જો આ આવી ગયો 114.75. હવે તમને એ જ પૂછેલું છે અહીંયા, સુમન દ્વારા નક્કી કરાયેલ વેચાણ મૂળ કિંમત કરતા કેટલા ટકા વધુ છે? બરાબર છે, એટલે કે આના કરતા કેટલા ટકા વધુ છે? તો 14.75% વધુ છે. વધુ છે ને? ડન. આ ખબર પડી ને? નીચે ઉપર નીચે 5 વડે મલ્ટીપ્લાય કરો, તમને આઈડિયા આવશો હશે. અહીંયા ઉપર નીચે 5 વડે મલ્ટીપ્લાય કરવાનો મતલબ ખબર હશે. અને આમ ના ખબર પડે તો સીધું 20 વડે ભાગવાનું છે ને, તો ડાયરેક્ટ 2 વડે ભાગો ને. 2295 ને 2 વડે ભાગો તો 220 ના અડધા 110 થશે, 9 ના અડધા 4.5 થશે, એટલે 114 તો થઈ ગયા. 114 વાળો એક જ ઓપ્શન છે 1475, તો 1475 થી તમારે જોઈ લેવાનું. નેક્સ્ટ. બાબુએ 3 લાખમાં એક કાર અને તેના પુત્ર માટે રૂપિયા 1 લાખમાં એક બાઇક ખરીદી. 3 લાખમાં કાર ખરીદી, 1 લાખમાં બાઇક ખરીદી. કાર પર 10%, બાઇક પર 20% નુકસાનમાં વેચી દીધી. ચોખ્ખો નફો નુકસાન કેટલો? વેરી સિમ્પલ, ડાયરેક્ટ ખબર પડે. 10% કેન્સલ કેન્સલ, એટલે કે 30,000 પ્રોફિટ. 30,000 પ્રોફિટ, 30,000 પ્રોફિટ. ત્યાર પછી જો અહીંયા 20% કેન્સલ કેન્સલ, એટલે 20,000 ખોટ. 20,000 ખોટ, એટલે કે નેટ પ્રોફિટ તમારો થયો 10,000. બોલો હા કે ના? હવે આ 10,000 3 વત્તા 1 4 લાખના, કેમ કે ચોખ્ખો નફો કેટલો નુકસાન ટકા પૂછ્યો છે, ટકામાં પૂછ્યો છે. તો આ જે 10,000 નફો છે એ ટોટલ સીપી કેટલી છે? 3 ને 1 4 લાખ. ટોટલ સીપી કેટલી છે? 4 લાખ. હે રે? યસ છે ને? 1 2 3 4 5 6 7 5 6 બસ ઓરે 4 એક હજી જશે. 10/4 એટલે કે 2.5% તમારો નેટ પ્રોફિટ થશે. છે નથી? છે. ઓકે, ઓપ્શન એ. સો 2.5% તમારો નેટ પ્રોફિટ થશે. નેક્સ્ટ. એક ફળ વિક્રેતા 16 નારંગી 42 માં વેચે. 25% નફો મેળવવા માટે તેને રૂપિયા 42 માં કેટલી નારંગી ખરીદી હશે? હવે જો એક વિક્રેતા 16 નારંગી 42 માં વેચે, તો 42 ભાગ્યા 16 કરો એટલે એક નારંગીની વેચાણ કિંમત આવી જાય. કા પછી એવું ના કરવું હોય તો આ 42 રૂપિયાની વેચાણ કિંમત છે, એમાં 25% છુપાયેલા છે, એટલે ત્યાંથી તમને ખરીદ કિંમત મળી જાય, કોસ્ટ પ્રાઇસ મળી જાય. કારણ કે 42 એ 125% છે, કારણ કે નફો અંદર છે જ, તો 42 એ 125% છે, તો 100 એ કેટલા? એટલે 42 ગુણ્યા 100 ભાગ્યા 125 કરશો એટલે તમને એની શું મળશે? ખરીદ કિંમત મળશે. એટલે કે 16 નારંગીની તમને ખરીદ કિંમત મળી ગઈ. તો 42 નારંગીની 42 રૂપિયામાં કેટલી નારંગી મળશે ખરીદો? એટલે 16 રૂપિયામાં તમને સમજાય છે ને? ખરીદ કિંમત મળી ગઈ ને? આ ખરીદ કિંમતમાં 16 નારંગી આવે, તો એ જ ખરીદ કિંમત મતલબ 42 રૂપિયામાં, એટલે 42 રૂપિયા ખરીદ કિંમત નાખો તો કેટલી નારંગી આવે? તો નારંગી તમને મળી જશે. એક રીત આ થાય. બીજી રીત આપણે આવી રીતે કરીએ તો, કે જેમ કે
વસ્તુ એ જ કરવાની છે, કન્સેપ્ટ એ જ યુઝ કરશું. જેમ કે 42 રૂપિયા છે, બરાબર છે, એમાં 16 નારંગી, તો મને અહીંયા વેચાણ કિંમત મળે, એક નારંગીની વેચાણ કિંમત મળે, એક નારંગીની વેચાણ કિંમત મળે, સમજાય છે, એક નારંગીની વેચાણ કિંમત મળે. અને મારે 42 માં કેટલી નારંગી ખરીદી, તો મને કોસ્ટ પ્રાઇસ જોઈએ છે, તો 42 રૂપિયામાં હું કેટલી નારંગી ખરીદું, 42 રૂપિયામાં એટલે એક નારંગીની ખરીદ કિંમત કેટલી, અને આનો હું લઈ લઉં રેશિયો. સમજાય? જો હવે સમજો 25% છે, હું તમને આગળ સમજાવી ગયો, 25% પ્રોફિટ છે, એનો મતલબ 1/4 પ્રોફિટ છે, એનો મતલબ આ કોસ્ટ પ્રાઇસ છે, આ પ્રોફિટ છે, તો સેલિંગ પ્રાઇસ કેટલી થાય, 5 થાય, 4 + 1 5 થાય. એનો મતલબ સેલિંગ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ નો રેશિયો હું આમ લખી શકું 5/4. એનો મતલબ આ 5 છે અને આ 4 છે, આ 5 છે અને આ 4 છે, એટલે 42/16 બરોબર 5. તો 42 મતલબ આ એક રેશિયો આવી ગયો કે આના છેદમાં આ, તો આના છેદમાં આ, સમજાય છે ને, આના છેદમાં આ રેશિયો છે ને, 5/4 રેશિયો છે, તો આવી રીતે લખી શકાય ને, આવી રીતે. એટલે આ ગુણાકાર કરો, આમ કરો, ડાયરેક્ટ આવી જશે. જો 42/16 ગુણ્યા 4 ક્રોસ મલ્ટીપ્લિકેશન બરોબર 42 ક્વેશ્ચન માર્ક ગુણ્યા 5. રેડી? ક્રોસ મલ્ટીપ્લિકેશન. તો 4 ચોક 16, 42 કેન્સલ, ક્વેશ્ચન માર્ક્સ આ બાજુ જાય, આ 4 ઉપર જાય, સો 20 આન્સર. 20 નારંગી ખરીદે છે, નારંગી મતલબ નંગ ખરીદ્યા હશે, એટલે એ જ 20 નંગ નારંગી ખરીદી હશે. જો આ રીતે કરી શકો. મેં આવી રીતે એટલા માટે કર્યું કે બહુ વધારે બધું પ્રોબ્લેમ ના આવે. બાકી તમે આમ કરી શકો, ભાઈ આ 42 રૂપિયા છે, એના 100 છેદમાં તમે 125 કરો એટલે તમને કોસ્ટ પ્રાઇસ મળે. 25 × 4 100, 25 × 5 125, 4 × 2 8, 4 ચોક 16 ગુણ્યા 2 નીચે 10. કેમ 5 × 2 10 કરશું ને આપણે, તો 8 × 2 16, 16 × 2 32 ને 1 33, એટલે 33.6 કોસ્ટ પ્રાઇસ થાય. હવે આ કેવું થાય ખબર છે તમને, પોઈન્ટમાં આવે. એનો મતલબ 42 નારંગીની 16 નારંગીની કોસ્ટ પ્રાઇસ, 16 નારંગીની કોસ્ટ પ્રાઇસ 33.6 રૂપિયા છે. તો 42 રૂપિયામાં કેટલી નારંગી મળે, આ એક રીત છે. સમજાય હું શું કહેવા માંગુ છું? એટલે 42 × 16 ભાગ્યા 33.6 કરો, એટલે આને સિમ્પ્લિફાય કરો એટલે તમને 20 નારંગી મળશે, 20 નારંગી મળશે. આ એની બેઝિક રીત છે. બટ એના કરતા બેટર છે તમે આવી રીતે કરી દો કે ભાઈ આ 42 છે, એના છેદમાં 16 કરો એટલે કે એક નારંગીની કોસ્ટ પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ મળે. એવી રીતે આ 42 છે, એમાં મારે કેટલી નારંગી જોઈએ, એક નારંગી મતલબ કેટલી નારંગી જોઈએ, આ એક નારંગીની કોસ્ટ પ્રાઇસ છે, આ એક નારંગીની સેલિંગ પ્રાઇસ છે, અને આ કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસનો રેશિયો છે. એટલે મેં તમને કીધું કે પ્રોફિટ અને લોસના પ્રશ્નો કેવા છે કે કોઈ પર્ટિક્યુલર મેથડથી ના સોલ્વ થાય, ડિપેન્ડ કરે ક્વેશ્ચન કયા ટાઈપનો છે ને કયા ટાઈપનો તમે કરો. તો આ વસ્તુ તમને અહીંયા કામ લાગે. ઇટ ઇઝ કોલ્ડ ફ્રેક્શન. ફ્રેક્શન ટુ રેશિયો, રેશિયો ટુ સોલ્વ, મતલબ ફ્રેક્શન થી રેશિયો અને રેશિયો થી પછી સોલ્વ કરો. ક્લિયર થાય છે? તો 20 નારંગી આવશે. નેક્સ્ટ 9 નંબર ક્વેશ્ચન. ચાલો, સરિતાએ 2 જૂના સેમસંગ અને 3 MI ના મોબાઈલ ₹40,200 માં ખરીદ્યા. જો સેમસંગ ફોન 10% નફામાં અને MI નો ફોન 20% નફાનામાં વેચવામાં આવે તો કુલ નફો 5,640 થતો હોય, તો MI ના ફોનની કિંમત શોધો. તમે પ્રશ્ન વાંચો એટલે તમને અડધો ખ્યાલ આવી જોઈએ. આખર ટકાવારી ચેપ્ટરમાં આ કન્સેપ્ટ મેં સમજાવ્યો છે કે 2 જૂના છે, 3 સેમસંગ ફોન છે, MI ના ફોન છે, બધું છોડો, કુલ કિંમત 40,200 છે. જો આનું બેઝિક તો આમ જ થયું ને કે ભાઈ 10 મતલબ x + y, એમાં 2x અને 3y એવું કરી શકાય, x 3x, અને પછી એમાં નફો કરો. સમજાય? આવી રીતે જો 2x + 3y, 3y = 40,200. આ આનું બેઝિક છે. પછી એમાં 10% નફો ચડાવો એક સેમસંગ ફોનમાં, તો x ના 10% કેટલા થાય? 1.1x થાય. એટલે કે 2 × 1.1x કરો, આવી રીતે. બરાબર છે. પછી 20% નફો, 20% નફોનો મતલબ શું થાય? હે ને 3 ના 20% નફો, 20% નફો એટલે કે 20/100 એટલે 1.2 થાય, ગુણ્યા 3 કરો, એટલે આવી રીતે 3 × 1.2y બરાબર કુલ નફો. આ એટલે કે આ તો વેચાણ કિંમત થાય ને ટોટલ, એટલે તમારે 40,200 માં 5,640 એડ કરવા પડે.
40,200 માં 5,640 એડ કરવા પડે. હવે આવી મેથડ કરવા જવાય નહીં એક્ઝામમાં. આ મેથડ એક્ઝામમાં ન કરાય આવી રીતે. તો પછી એક્ઝામમાં કેવી રીતે કરાય? તો પર્સન્ટેજમાં તમને ધ્યાન આપ્યું હોય તો તમને ખ્યાલ હશે. જો આ એક સેમસંગનો ફોન છે, આ એમઆઈ નો ફોન છે. સમજો, સેમસંગને 10% નફાથી વેચવામાં આવે છે, એમઆઈ ને 20% નફાથી વેચવામાં આવે છે. 20%માં પહેલા 10% આવ્યો હશે નફો, પછી બીજા 10% નફો એક્સ્ટ્રા આવ્યો હશે, અને આનો તો 10% છે, તમને ખ્યાલ હશે. હવે આમાં આ બંને કોમન છે, આમાં 10% ને આમાં 10 + 10%, તો 10% હું કોમન લઈ લઉં. એનો મતલબ મારી જે કોસ્ટ પ્રાઇસ છે કુલ, કેટલી કોસ્ટ પ્રાઇસ છે? 40,200. આ 40,200 ના હું કોમન 10% લઈ લઉં, એટલે બંનેનો કુલ કોમન નફો 4,020 છે બંનેનો. અને આમ કુલ નફો તમને પાછો 56,40 આપ્યો છે, એટલે કે 56,40 આપ્યો છે, એમાંથી હું 40,20 માઇનસ કરી દઉં તો આ એક્સ્ટ્રા જે નફો હશે, એક્સ્ટ્રા એ કોનો હશે? એમઆઈ નો હશે. એમઆઈ નો નફો હશે એક્સ્ટ્રા. એનો મતલબ આ 10% બરોબર હશે. એનો મતલબ 1620 ના છેદમાં 10% કરીશ. કેમ છેદમાં કરું? છેદમાં જ થશે ને. 10% બરોબર 1620, તો 100% બરોબર કેટલા? તો ભાગ્યા 100 ઉપર જશે. એનો મતલબ 16,200 તમારી એમઆઈ ની કોસ્ટ પ્રાઇસ થઈ ગઈ. 16,200 તમારી એમઆઈ ની કોસ્ટ પ્રાઇસ થઈ ગઈ. પણ મારે તો એમઆઈ ના ફોનની કિંમત શું છે? હવે આ 16,200 થઈ ગઈ, પણ એમાં 3 ફોન છે, તો હજી હું ભાગ્યા 3 કરી દઈશ. તો 3 × 5 = 15 અને 3 × 4 = 12. 5400 રૂપિયા દરેક ફોનની કિંમત હતી. ઓપ્શન આવશે સી. આ મેથડ મેં તમને પર્સન્ટેજમાં બતાવેલી છે. ટકાવારી ચેપ્ટર તમે જોયું હશે આગળ, આની આગળનું ટકાવારી ચેપ્ટર એમાં મેં બતાવેલી છે. અને બીજી વસ્તુ આપણી રેલવેની જે ફ્રી એક્સપ્રેસ સિરીઝ હતી ને, એમાં પણ બતાવેલી છે. આ મેથડ તમારા દિમાગમાં આવવી જોઈએ. તો સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરશો ને, તો થોડી સ્પેશિયલ તૈયારી કરવી પડશે. આ ટાઈપના સોલ્યુશનમાં ધ્યાન દેવું પડશે. સમજાય છે ને? અને પ્રશ્ન વાંચો એટલે તમને ખબર પડી જાય. બેવની કોસ્ટ પ્રાઇસ જ્યારે એક સરખી આપી હોય, મતલબ એક સરખી મતલબ કમ્બાઈન આપી હોય, એમાં બેવની અલગ અલગ હોય, પણ બેવની કમ્બાઈન આપી હોય, એમાં એકને આટલા ટકા પર, બીજાને આટલા ટકા પર, તો એમાંથી જે ઓછા ટકા હોય એ કોમન લઈ લેવાના, અને જે એક્સ્ટ્રા હશે એ તમે લઈ શકો. રેડી? એક વસ્તુ 20% નફા પર વેચાય, જેની પડતર કિંમત અને વેચાણ કિંમત બંનેમાં 100%નો ઘટાડો કરવામાં આવે, તો નફો 4% વધુ થશે. તો પડતર કિંમત શોધો. એક વસ્તુ 20%ના નફા પર વેચાય, ઓકે, તેની પડતર કિંમત અને વેચાણ કિંમત બંનેમાં 100%નો ઘટાડો કરવામાં આવે. હવે પડતર કિંમત કેટલી છે, વેચાણ કિંમત કેટલી છે ખબર નથી, તો પડતર કિંમત શોધો. 100%નો ઘટાડો કરવામાં આવે. અહીંયા 600 તો 800 રૂપિયા, 500 રૂપિયા, 600 રૂપિયા, 700 રૂપિયા છે. 800 માન લો પડતર કિંમત હોય, 800 ના સીધા 100% એટલે 800 થાય. 800 માંથી 800 થાય તો 0 થઈ જાય. ક્વેશ્ચન में गड़बड़ है. 100% નહીં આવવું જોઈએ, 100 રૂપિયા આવવું જોઈએ. 100% નહીં હોય, 100 રૂપિયા હોય. સમજે? 100 રૂપિયા હોવા જોઈએ. એક વસ્તુ 20% નફા પર વેચાય છે, ભલે 20% નફા વેચાય છે, જો પડતર કિંમતમાં વેચાણ કિંમત બંનેમાં 100 નો ઘટાડો કરવામાં આવે તો નફો 4% વધુ થશે. તો પડતર કિંમત શોધો. હવે જો આમાં ડાયરેક્ટ તમે કરવા જાઓ તો 20% નફા પર વેચાય છે, એટલે હું આને પકડી લો. પહેલા 20% હું પકડી લઉં છું. એનો મતલબ 1/5. એનો મતલબ આ કોસ્ટ પ્રાઇસ છે, આ પ્રોફિટ છે, તો આ સેલિંગ પ્રાઇસ થાય 6. એનો મતલબ કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ મને મળી ગઈ 5 અને 6. સમજો? હવે પછી 100% હોય તો પછી 5 ના 100% 5 જ થાય, અને ઘટાડો કરો તો 0 થઈ જાય, અને 6 ના 100% કરો તો એ 6 જ થાય, તો 0 થઈ જાય. તો પછી નફો 4% વધુ ના આવે ને. એનો મતલબ અહીંયા ટકા નહીં આવે, સીધો હિસાબ છે. 100 રૂપિયા હશે, કંઈક હશે 100 રૂપિયા. સમજો? હવે આને આ ગુણોત્તરમાં છે, હું આને માની લઉં કે આ 500 રૂપિયા છે, અને આને હું માની લઉં કે આ 600 રૂપિયા છે. હવે આમાંથી જો હું 100 રૂપિયાનો ઘટાડો કરું તો આ 4 રૂપિયા થાય, 400 થાય. આમાંથી જો હું 100 રૂપિયાનો ઘટાડો કરું
તો આ 500 રૂપિયા થાય. બરાબર. ઓકે, તો હવે અહીંયા તમે જોશો તો 100/4, બરાબર, એટલે કે 1/4 એટલે કે 25% થાય. પણ આપણે 4% વધુ નફો થશે. બંનેમાં 100 માં ઘટાડો, તો પડતર કિંમત અને વેચાણ કિંમત બંનેમાં 100 નો ઘટાડો કરવો તો 400 ને 500, 600, 500. અચ્છા, આમાં 100 નો ઘટાડો કર્યો, આમાં 100 નો ઘટાડો કર્યો, એટલે આમાં 400 આવ્યા, આમાં 500 આવ્યા. તો એક્ઝેક્ટ પડતર કિંમત શોધે એવું પૂછેલું છે. ઓકે ફાઇન. અહીંયા કેટલો છે? 20% છે. અહીંયા 20% છે, અને આપણે 4% વધુ એટલે અહીંયા 24% હોવો જોઈએ. બરાબર છે. તો 24% અહીંયા થાય, 4% વધુ થાય. 24 ના 4% 96 થાય, એટલે કે 496 હોવા જોઈએ. તો અહીંયા 500 થાય છે. તો સરખો ઘટાડો કેવી રીતે હશે? પડતર કિંમત અને વેચાણ કિંમત બંનેમાં 100 નો ઘટાડો કરવાનો છે. બંનેમાં 100 નો ઘટાડો કરવાનો છે. હા, એક વસ્તુ શું પડી ખબર આપણે? 500 ને આ કિંમત આમાંથી 100 રૂપિયા ડાયરેક્ટ ના ઘટે ને, એક્ઝેક્ટલી આ ખબર ને ત્યાં 100%. ઓકે ફાઇન. જો આમાં પછી આવી રીતે થશે કે માની લો કે આને હું 5x યુનિટ લઈ લઉં. જો આ 5x લઈ લઉં, આને હું 6x લઈ લઉં. હવે આમાંથી હું 100 રૂપિયા ઘટાડું, આમાંથી હું 100 રૂપિયા ઘટાડું, તો અહીંયા આવશે 5x - 100 અને અહીંયા આવશે 6x - 100. ડન. 5x - 100 આવી જશે અને 6x - 100 આવશે. તો હવે 24% નફો વધુ થાય. એટલે કે આ બેનો ડિફરન્સ, આ તો કોસ્ટ પ્રાઇસ છે, આ સેલિંગ પ્રાઇસ છે. હવે આ બેનો ડિફરન્સ 4% વધુ છે, મતલબ 24% છે નફો. તો 6x - 100 - 5x + 100 કરવા પડશે. એટલે 6 માંથી 5 જાય x, 100 માંથી 100 જાય. ઓકે, અને અહીંયા 24, એટલે x નો મતલબ 24 થશે. બરાબર, અહીંયા 24 થશે. 6 માંથી 5 જાય અને આ 100 માંથી 100 જાય, 0. ઓકે, અને પછી તમને 4% વધુ નફો કીધો છે. ઓકે, તો આ રેશિયો મેથડથી કરું થોડું લેન્ધી તો થશે જ, કારણ કે આમાં કેવું છે કે ડાયરેક્ટ માઇનસ કરવું પછી ટકા કાઢવા. તો એના કરતાં બેટર છે કે આપણે સીધો એક ઓપ્શન પકડીએ. આ પ્રશ્નને આપણે ઓપ્શનથી કરવું વધારે અનુકૂળ લાગે છે. જોઈએ ને, જેમ કે 800 રૂપિયા છે, પડતર કિંમત 800 રૂપિયા છે. 800 ને તમે 20% કરો, 800 ને તમે 20% કરો એટલે કે 120% કરો તો ડાયરેક્ટ 960 થાય. 800 ના ડાયરેક્ટ તમે 120% કરો તો કેટલા થાય? 960. હવે આમાંથી 100 ઘટાડો એટલે કે 700 થાય. આમાંથી 100 ઘટાડો એટલે કે 860 થાય. હવે આનો નફો જો 24% હોવો જોઈએ. 0, 6, 1, 160/700 કેન્સલ. 100 ના આવે ને 24%, એટલે આ ઓપ્શન ના આવે. આ ઓપ્શન ખોટો છે. સમજાય છે ને શું કહેવા માંગુ છું? હવે એવી રીતે બીજો ઓપ્શન ટ્રાય કરીએ. 500, ભાઈ અહીંયા 500, 12 × 5 = 600, એટલે કે અહીંયા 600. બરાબર છે. તો આ હમણાં જ કરી ગયા, અહીંયા 100, અહીંયા 100. બરાબર છે, એટલે કે આ 400, આ 500. તો તમને ખબર છે અહીંયા 100/4 ગુણ્યા 100 એટલે કે 25% આવે. આપણે તો જોઈએ 24%, કેમ કે 4% વધુ એટલે 24%, 20 માં 4% વધુ એટલે 24%. તો આ પણ ના આવે. હવે આપણે ટ્રાય કરી શકીએ ઓપ્શન સી. અહીંયા કોસ્ટ પ્રાઇસ હું 600 લઈ લઉં છું. બરાબર છે. હવે કોસ્ટ પ્રાઇસ 600 લઈ લઉં તો 12 × 72 એટલે અહીંયા આવશે 720. આમાં 100 નો ઘટાડો કરો એટલે અહીંયા આવશે 500, અને આમાં 100 નો ઘટાડો કરો એટલે અહીંયા આવશે 620. એનો મતલબ અહીંયા આવશે 120. બરાબર છે. 120 500 ના કેટલા ટકા છે? હા, 24% આવી ગયા. જો 24 × 5 120, 24%. અહીંયા 20% હતું, અહીંયા 24% છે. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. સારો પ્રશ્ન કહી શકાય. બરાબર છે. એનટીપીસી સીબીટી 1 માં પૂછાયેલો પ્રશ્ન છે. સારો પ્રશ્ન કહી શકાય. ઓકે ઓકે, તો આને પોઈન્ટ કરજો. સારો પ્રશ્ન કહી શકાય. અચ્છા, આને જો એક વસ્તુ તમે જો 100 ઘટાડવાના જ છે ને, 100 તો ઘટાડવાના જ છે ને, અને કેટલા છે? 4% નફો છે. 4% નફો વધારે છે. 100 અહીંયા છે, 100 અહીંયા છે, અને સરવાળો કુલ 24% નફો છે. સરવાળે કુલ 24% નફો થાય છે ને.
100 વધે 100 ઘટે પછી સરવાળે 24% નફો થાય છે. તો આ બે કેન્સલ થશે એટલે કે 4 બરોબર 24% છે. તો 1 બરોબર 6 છે. અને મેં તમને કીધેલું કોસ્ટ પ્રાઇસ ઓલવેઝ ટેકન એઝ 100%. તો અહીંયા 100 વડે મલ્ટીપ્લાય કરો, અહીંયા 100 વડે મલ્ટીપ્લાય કરો તો 600 આવે. તો તમે આવી રીતે કરી શકો છો. 100 પ્લસ 100 ઘટવાના જ છે ને બંને જગ્યા પર. આ પ્લસ 100 છે, માઇનસ 100 છે, બંનેને ઘટાડવાના છે એટલે બંને કેન્સલ કર્યા. અને સરવાળે 24 રૂપિયા, મતલબ 100% 24% 24 રૂપિયા. તો 4 નો મતલબ 24, તો ને ડિફરન્સ 4 આવશે ને, ડિફરન્સ 4 આવશે. 20 અને 24 નો ડિફરન્સ 4 આવશે, બરાબર છે. તો 4 અહીંયા આન્સર આવશે 600. બરાબર છે. એના કરતા હું તેમ કહું કે આ જો તમને આવા આઈડિયા ના આવતો હોય તો આ બેસ્ટ છે. આ બેસ્ટ છે. ઓપ્શન થી પકડી લો, બેસ્ટ છે. ઓપ્શન પકડી લો, ઓપ્શન પકડી લો. નેક્સ્ટ, મોનાએ 2 ઘરેના સેટ દરેક 4000 માં ખરીદ્યા. દરેક 4000 માં, એટલે એક સેટ 4000, બીજો સેટ 4000 નો. તેણીને ઘરેનાના સેટ વેચ્યા અને એક પર 8% નફો, બીજા પર 6% ગુમાવ્યા. 6% ગુમાવ્યો એટલે કે લોસ ગયો. સમગ્ર વ્યવહારમાં તેણીને કુલ નુકસાન અથવા નફાની ગણતરી શોધો. સિમ્પલ હિસાબ છે. 4000 છે, અહીંયા પણ 4000 છે. આ તો એકદમ ઈઝી પ્રશ્ન છે. આનો 8% નફો, આનો 8% નફો આવશે 320 રૂપિયા. અને આના 6% ખોટ એટલે કે 240 રૂપિયા. એનો મતલબ 320 પ્લસમાં છે, 240 માઇનસમાં છે. ઓબ્વિયસલી 80 રૂપિયા સરવાળે નફો થશે. આમાં એકદમ સરળ હતો પ્રશ્ન. કુલ નુકસાન, નફા અને નુકસાન જ પૂછ્યું તમને, તમને ટકા નથી પૂછ્યા. જો ટકા પૂછ્યો તો 80 ના છેદમાં 8000 આવતો, તો લગભગ 1% નફો આવતો. તો આન્સર આવશે 80 રૂપિયા. ઇઝ ઇટ ક્લિયર? ચલો, એક માણસે 1000 માં 20 ડઝન કેરી ખરીદી. 1000 માં 20 ડઝન. હવે 1 ડઝન દીઠ 12 નંગ આવે, 1 ડઝન દીઠ 12 નંગ આવે. એનો મતલબ 240 કેરી 1000 માં ખરીદી એવું કહેવાય. એમાંથી 40 કેરીઓ સડી ગઈ. બસ આ જ વસ્તુ એટલે મેં ગુણ્યા 12 કર્યું, કારણ કે આગળ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. 40 કેરી સડી ગઈ તો ડઝન માંથી તો કેરી માઇનસ થશે નહીં. એનો મતલબ એમ થાય 240 કેરી તેને 1000 માં ખરીદી. 40 કેરીનું નુકસાન થઈ ગયું એટલે કે 200 કેરી એને કેટલામાં વેચી? 30% નફામાં વેચી. 30% પ્રોફિટ એટલે કે 130 માં વેચી, એટલે કે 1300 રૂપિયામાં વેચી. આ ખરીદી, આ વેચી, બરાબર છે. તો બાકીની કેરી 30% નફો મેળવવા માટે બાકીની કેરીઓ કેટલા દરે પ્રતિ ડઝને વેચવી જોઈએ? એટલે આ 200 કેરી એને 1300 રૂપિયામાં વેચી છે, તો પ્રતિ ડઝન કેટલામાં વેચવી જોઈએ? એક ડઝનના કેટલા થવા જોઈએ? તો 1300 ભાગ્યા 200 કરી દો, કારણ કે આ તો ટોટલ કેરી છે. ઇન્ટુ પ્રતિ ડઝન જોઈએ છે ને, એટલે ઇન્ટુ 12 કરવા પડે. બોલો હા કે ના? 2 છંગ 12, 13 છંગ 78. પ્રતિ ડઝન 78 માં એને વેચવી જોઈએ. એકદમ સરળ પ્રશ્ન હતો, એકદમ સરળ પ્રશ્ન હતો. 240 રૂપિયા, 240 કેરીની 1000 રૂપિયા કોસ્ટ પ્રાઇસ હતી. 40 કેરી બગડી ગઈ, સડી ગઈ. 200 કેરી એને 1300 માં વેચી. કેમ? 30% નફો મેળવવાનો છે. હવે તમને ખબર છે અહીંયા કે 1300 ભાગ્યા 200, પણ ગુણ્યા ડઝન જોઈએ છે, પ્રતિ ડઝન જોઈએ છે, એટલે 78 રૂપિયા આવશે. ઇન્ટુ 12 એટલા માટે કરવામાં આવે છે. એક માણસે પોતાનું ટેબલ 12.5% નફામાં અને ખુરશી 8.33% નુકસાન પર વેચ્યું, પરંતુ સમગ્ર ટ્રાન્સફર પર, મતલબ સમગ્ર વ્યવહાર પર, ઇંગ્લિશનું ગુજરાતી થયું નથી એનું, ટ્રાન્સફર મતલબ સમગ્ર વ્યવહાર પર તેને 25% નફો થયો. ઓકે, એટલે એક રીતે એને સમગ્ર વ્યવહાર પર 25% નફો થયો, આવું કર્યું હતું. બીજી બાજુ એને ટેબલ 8.33% નુકસાને અને ખુરશીને 12.5% ફાયદા વેચે, એટલે કે નફા વેચે. તો ના તો નફો થાય, ના તો નુકસાન થાય, ના તો ફાયદો થાય કે ના તો નુકસાન થાય. નો પ્રોફિટ નો લોસ. તો ટેબલની કિંમત કેટલી? બહુ સારા લેવલનો પ્રશ્ન છે. આવો પ્રશ્ન જરા પૂછે ને તો થોડુંક સમય વિચારવું પડે કે આમાં કેવી રીતે થશે. સમજો, હવે કઈક વેલ્યુ સેમ છે. તમને ટકાવારી ચેપ્ટરમાં જો ફ્રેક્શન વેલ્યુ યાદ હોય, ફ્રેક્શનની આ પર્સન્ટેજની ફ્રેક્શન વેલ્યુ યાદ હોય તો ઈઝી થઈ જશે. ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકવાળી વેલ્યુ. 12.5% ને શું કહેવાય? 12.5% શું કહેવાય તમને ખબર હોવી જોઈએ. 8.5% શું કહેવાય તમને ખબર હોવી જોઈએ. 12.5% 1/8 છે, 8.33% જે છે એ 1/12 છે, બરાબર છે. તો જો હવે પહેલા તો આ બીજી બાજુ લઈએ. કેમ બીજી બાજુ લઈએ ખબર છે? કારણ કે આમાં તો 25% નફો છે, આમાં તો 25% જે નફો છે, પણ આમાં નફો નુકસાન નથી.
નો પ્રોફિટ નો લોસ છે, એટલે અહીંયા હું ઇક્વલ કરી દઈશ. હવે ટેબલની કિંમતને હું ટી લઈશ, મતલબ ટેબલની કોસ્ટ પ્રાઇસને હું ટી લઈશ અને ખુરશીની કોસ્ટ પ્રાઇસને હું સી લઈશ. બરોબર છે. ટેબલની કોસ્ટ પ્રાઇસ ઓફ ટેબલ આવી રીતે કોસ્ટ પ્રાઇસ ઓફ ટેબલ ઇઝ ઇક્વલ ટુ ટી એન્ડ કોસ્ટ પ્રાઇસ ઓફ ચેર ઇઝ ઇક્વલ ટુ સી. ઓકે, હવે ટેબલે 8.33% નુકસાન, એનો મતલબ એવો થયો કે આ જે ટેબલ છે નુકસાને વેચ્યું. નુકસાન એટલે કે 1/8, 1/8 ગુણ્યા ટી, આ નુકસાન છે, આ લોસ છે, ઇક્વલ ટુ પ્રોફિટ. અને ખુરશીને 12.5%, સોરી 1/8 છે, 1/12 આવશે. 8.33 મતલબ 1/12 ટેબલ ગુણ્યા ટેબલ બરોબર, 1/8 ગુણ્યા ખુરશી, 1/8 ગુણ્યા ખુરશી. અહીંયા નફો થાય છે. એનો મતલબ એમ થાય T/12 બરાબર C/8. હવે અહીંયાથી થોડું ઉડી જાય તો 4 તાલી 12 થાય, 4 દુ 8 થાય. આ ક્રોસ મલ્ટિપ્લિકેશન થાય એટલે કે ટેબલ અને ખુરશીનો ગુણોત્તર મળી ગયો 3:2. બોલો યસ યા નો? આ મને કોસ્ટ પ્રાઇસનો ગુણોત્તર મળી ગયો કમ્પ્લીટ, કે મારી કોસ્ટ પ્રાઇસ આ ગુણોત્તરમાં છે, ટેબલ અને ખુરશી. નો પ્રોફિટ નો લોસ છે ને, એટલે ત્યાંથી મને મળશે. આનાથી એવું મળશે પણ અહીંયા નો પ્રોફિટ નો લોસ પર વધારે મળશે. હવે તમે આમાં જઈ શકો છો. ઓકે, હવે એને શું થયું છે કે ભાઈ આને નફા પર અને આને નુકસાન પર વેચ્યું છે. બરાબર છે. ટેબલ એટલે 1/12 નો મતલબ છે 1/8 અને આ 1/12. હવે હું એમ કહું આનો એલસીએમ લઈ લો. LCM of 8 and 12 is equal to 24. આવું કેમ કરવું છે? કેમ કે મારી પાસે કોસ્ટ પ્રાઇસ 3:2 માં છે, મારે એને યુનિટમાં લાવવી છે. તો ટેબલની કોસ્ટ પ્રાઇસ થશે 3 ગુણ્યા 24 એટલે કે 72, અને આ 72 નો અહીંયા મલ્ટીપ્લાય કરીશ એટલે ચેરની કિંમત થશે 2 ગુણ્યા 24 એટલે કે 48. નાઉ ડન. હવે જો કે જે આ ટેબલની કિંમત જે 72 છે એ 72 ને હું 1/8 વડે મલ્ટીપ્લાય કરીશ એટલે મને અહીંયા 9 રૂપિયા નફો થશે. પ્લસ મતલબ નફો, અને એ જ 48 રૂપિયાને આ ટેબલ છે અને આ ચેર છે, એ જ 48 રૂપિયાનો ખુરશીને હું 1/12 વડે મલ્ટીપ્લાય કરીશ તો મને 4 રૂપિયા ખોટ જશે. ઓકે, હવે આ પ્રોફિટ છે અને આ ખોટ છે, આ ખોટ છે. 9 પ્રોફિટ અને ખોટ છે એટલે ચોખ્ખો નફો થશે 5. 9 માંથી 4 જાય તો -5, સોરી 5. સમગ્ર વ્યવહાર પર 25% નફો થાય છે. 25% નફો આપી દીધો પાછો. અહીંયા 25% નહીં આવવા જોઈએ, 25 રૂપિયા હશે. તો 5 નો મતલબ 25, 1 નો મતલબ 5. યસ, તો જ આવશે. એનો મતલબ 5 આવ્યો, તો 5 નો મતલબ ₹25. એનું કારણ છે અહીંયા કંઈક તો વેલ્યુ આપી છે. જો સમજો, અહીંયા નો પ્રોફિટ નો લોસ એટલે ઇક્વલ છે, તો અહીંયા ટકા ન હોવું જોઈએ ને. સમગ્ર વ્યવહાર 25% નફો થાય તો અઘરું પડી જાય ને તમને. 25 રૂપિયા હોવો જોઈએ, કા 250 રૂપિયા કંઈક એવું હશે. તો 1 નો મતલબ કેટલો થાય? 5 રૂપિયા થાય. હા, તમને પૂછ્યું કે ટેબલની કિંમત શું, એટલે કે મૂળ કિંમત શું? તો ટેબલની મૂળ કિંમત આપણે 72 રૂપિયા ધારી અને ખુરશી 48 રૂપિયા ધારી, તો અહીંયા 72 વડે મલ્ટીપ્લાય કરો તો 360 રૂપિયા ટેબલની કિંમત આવી. અને એ જ વસ્તુ અહીંયા 5 ગુણ્યા 48 કરું તો 24 ગુણ્યા 10 એટલે કે 240 રૂપિયા તમારી ખુરશીની કિંમત આવી. 240 રૂપિયા ખુરશીની કિંમત આવી અને 360 રૂપિયા ટેબલની કિંમત આવી. ઓપ્શન એ રેડી. એટલે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે. જો સમજો, ક્લિયર થાય છે ને? આ ટાઈપનો પ્રશ્નને સ્ટાર્ટ ક્યાંથી કરો ને એ મહત્વનું છે. મેઇન વસ્તુ આ છે કે બીજી બાજુ કોઈ નો પ્રોફિટ નો લોસ છે અને અહીંયા 25% ને અહીંયા ડિફરન્સ આપેલો હોય તો જ નહીં, તો પછી અહીંયાથી પણ સ્ટાર્ટ થઈ શકે ને. 25% અહીંયા હોય તો અહીંયાથી પણ સ્ટાર્ટ કરી શકાય આપણે, કે આ 1/8 છે તો પછી આ લઈ લેવાનો 72 48 લઈ લેવાનો, બરાબર છે. 1/12 1/8 તો પછી આના 25% નફો, પછી 12 ને 8 કેટલા થાય? 8 ને 2 10, 7 ને 4 11 1 12, એના 25%. તો પછી આમાંથી મળશે કઈ નહીં ને. પછી સમજો, મારે વસ્તુ સમજો, એક વસ્તુ સમજો, તમને દરેક જગ્યા પર ટકાવારી આપેલી હોય, કોઈ કિંમત જ ના આપેલી હોય તો વસ્તુની કિંમત ના મળે ને રૂપિયામાં. એનો મતલબ કોઈ જગ્યા પર રૂપીઝ આપેલો હોવો જોઈએ.
અને એ રૂપીઝ સાથે કમ્પેર કરવું પડે ને કે 5 નો મતલબ 25 રૂપિયા છે તો 1 નો મતલબ 5 રૂપિયા છે તો 72 નો મતલબ 360 રૂપિયા છે. એટલે કે અહીંયા ટકાના આપેલો જોઈએ, રૂપીઝમાં વેલ્યુ આપેલી હોવી જોઈએ. આ 25 રૂપિયા આપેલા હોવો જોઈએ તો જ થાય. રેડી? કારણ કે દરેક પ્રશ્નમાં ટકા જ આપ્યો હોય તો પછી અહીંયા કંઈક ગુણોત્તર આપે કે પર્સન્ટેજ આપે. અહીંયા રૂપીઝમાં વેલ્યુ નહીં આપે. અહીંયા રૂપીઝમાં આપે એનો મતલબ જ એવો છે કે અહીંયા વેલ્યુ રૂપીઝમાં હશે તો જ કમ્પેર કરી શકશો, અધરવાઇઝ ના કમ્પેર કરી શકાય. નેક્સ્ટ સારો પ્રશ્ન કહી શકાય. સબી હાય તેની દુકાનમાંથી 8 રૂપિયા 8 ના દરે 240 કપ ખરીદ્યા અને પરિવહન દરમિયાન 24 કપ બગડી ગયા એટલે બાકીના કપ રૂપિયા 12 ના દરે વેચી દીધા તો કુલ નફાની ટકાવારી કેટલી? હવે એક કોસ્ટ પ્રાઇસ લઈ લો. ચલો પહેલા તો 8 રૂપિયાના 240 કપ ખરીદ્યા, રૂપિયા 8 ના 240 કપ ખરીદ્યા, પરિવહન દરમિયાન 24 કપ બગડી ગયા તો સેલિંગ પ્રાઇસ કેટલી થશે? 24 માઇનસ કરી દેવાના એટલે કે 216 કપ આવશે. આ ખબર પડી? 240 માંથી મેં 24 કપને બગડી ગયા તો 216 કપ જ વેચ્યા કહેવાય અને દરેક કપ 12 રૂપિયામાં વેચી દીધા તો ડાયરેક્ટ અહીંયાથી તમને પ્રોફિટ અને લોસનો ગુણોત્તર મળી જાય. ડાયરેક્ટ મળી જાય છે. સમજાય? 4 દુ 8, 4 તાલી 12, 3 અઠામ 24. રેડી? 2 એકા 2, 0 2 અઠામ 16. હજી પણ આ કેન્સલ થાય આરામથી. થાય ને કેન્સલ? યસ યા નો? જેમ કે 20 ચોક 80 અને 4 દુ 8, 4 દુ 8 2 4 સતામ 28. હવે લગભગ નહીં થાય. એનો મતલબ કે 7/20 ગુણ્યા 100 ધેટ મીન્સ 35% પ્રોફિટ થયો છે. ઓપ્શન બી. કોસ્ટ પ્રાઇસ સેલિંગ પ્રાઇસ તમને પ્રોફિટ જ પૂછો, સીધો ગુણાકાર જ કરો. 8 ગુણ્યા 24 અને 12 ગુણ્યા 24, સોરી 12 ગુણ્યા 216 કેમ કે 24 કપ બગડી ગયા. નેક્સ્ટ. એક અપ્રમાણિક વેપારી પોતાનો માલ પડતર કિંમતે વેચવાનો દાવો કરે કે ભાઈ હું તો ભાઈ પડતર કિંમતે જ વસ્તુ વેચું છું. જો ખોટા વજનનો ઉપયોગ કરે છે આમ તેને 25% મેળવે છે અને 25% પ્રોફિટ મેળવે છે. એમ કહેવાય 25% ખોટા વજનનો ઉપયોગ કરીને 25% પ્રોફિટ મેળવે છે. 100 ગ્રામ માટે તેને કેટલા ગ્રામનો ઉપયોગ કર્યો હશે? હવે જો આનો કન્સેપ્ટ શું છે સમજો. તમે જ્યારે પણ કોઈ શોપ પર જાઓ કોઈ વસ્તુ લેવા માટે, માની લો તમને એને એમ કીધું કે તમે તમારા રેગ્યુલર કસ્ટમર છો, તમારી પાસે નફો ન લેવાય એટલે એ શું કરે ખબર છે? તમને 1000 ગ્રામ ચોખા આપે એટલે કે 1 કિલોગ્રામ ચોખા આપે. હું એને ગ્રામમાં વાત કરું છું કેમ કે મારે ગ્રામમાં પ્રોફિટ જોઈએ છે. તો એ શું કરશે ખબર છે? ચોખા ઉપાડશે અને તમને આપી દેશે 1000 ગ્રામ ચોખા. ભાવતું ભાવ મને માર્કેટમાંથી જે ભાવે મેં લીધા છે એ જ ભાવે હું તને આપું છું. તારી પાસે નફો ના લેવાય. તમે ઘરના માણસ છો, તમારી પાસે નફો ના લેવાય એટલે એને ઉપાડ્યા 1000 ગ્રામ ચોખા અને 1000 ગ્રામ ચોખા તમને આપી દીધા. પણ જો ભાવતું ભાવ આપ્યા છે પણ 1000 ગ્રામ જયારે ઉપાડ્યા ને ત્યારે અહીંયા છેદ હતો. એનો મતલબ ઉપાડતી વખતે 100 ગ્રામ ચોખા નીચે પડી ગયા હતા. તમને ખબર નથી, તમને તો આપી દીધા. એટલે એને શું કર્યું ખબર છે? 1000 ગ્રામની જગ્યા પર તમને ખાલી 900 ગ્રામ જ આપ્યા, 100 ગ્રામ એની પાસે રાખ્યા. એટલે અહીંયા જે નફો થાય છે ને એ રૂપીઝમાં નહીં થતો, વસ્તુમાં નફો થાય છે. 100 ગ્રામ નફો થયો, તમને આપ્યા કેટલા? 900 ગ્રામ. 100/9, 11.1/9% નફો થયો. સમજાયું? હવે તમને અહીંયા ઉલટું કે ક્વેશ્ચનમાં કે 11.1/9% નફો આપી દીધો છે. એનો મતલબ 1/9, 1/9 એટલે 100 ગ્રામની ચીટિંગ કરી. 900 ગ્રામ તમને આપ્યું. શરૂઆતમાં 1000 ગ્રામ હતું. 1000 ગ્રામ 900 ગ્રામ 100 ગ્રામનું ચીટિંગ કર્યું. 1000 ગ્રામ 900 ગ્રામ 100 ગ્રામનું ચીટિંગ કર્યું. સમજાય શું કહેવા માંગુ છું? વસ્તુ આ જ છે. એટલે અહીંયા પ્રશ્ન તમને થોડો ઉલટો આપેલો છે. વાંચો એટલે ખબર પડે કે એને 25% નફો મેળવો. 25% નફો મેળવો એનો મતલબ શું થયો? 25% નફો મેળવો એનો મતલબ 1/4 નફો મેળવો. બરાબર છે? 1/4 નફો મેળવો એનો મતલબ એમ થયો કે આ 4 છે ને આ 5 છે. બરાબર? હવે 100 ગ્રામ માટે કેટલા વજનનો ઉપયોગ કર્યો છે? 100 ગ્રામ વજન માટે કેટલાનો ઉપયોગ કર્યો? એનો મતલબ આ જો કોસ્ટ પ્રાઇસ ટુ સેલિંગ પ્રાઇસ નો રેશિયો આવ્યો પણ વજન વખતે આનો રેશિયો ઉલટો થઈ જશે. 5/4 એનો મતલબ અહીંયા 100 ગ્રામ હતું શરૂઆતમાં તો એને ખરેખર 80 ગ્રામનો જ ઉપયોગ કર્યો છે. તમને કીધું હું 100 ગ્રામ આપું તમને પણ એને આપ્યું 80 ગ્રામ. 80 ગ્રામ એટલે 20 ગ્રામનું એને શું લીધું? નફો. એટલે અહીંયા ખાલી 80 ગ્રામનો જ ઉપયોગ કર્યો છે. ખોટો વજન 80 ગ્રામ છે. અને નફો કમ્પેર કરવો હોય તો 20/80 જેટલું આપે એની પર ગણાય. મેં તમને અત્યારે એક એક્ઝામ્પલ સમજાવ્યું એવું જ હતું.
શું હતું કે ભાઈ એને 1000 ગ્રામ આપવાનું હતું, તમને આપ્યું કેટલું 900 ગ્રામ. 1000 ગ્રામ આપવાનું હતું, તમને આપ્યું કેટલું 900 ગ્રામ. એટલે રેશિયો કેટલો થયો 10:9 નો થયો. બરાબર છે. તો આને તમે ઇન્વર્સ કરશો એટલે કે 9:10 થશે. તો પ્રોફિટ કેટલો થયો 1. 1 છેદમાં કેટલું થયું 9 ગુણ્યા 100 કરો તો કેટલા થશે 11.1/9% તમારો નફો થશે. અને અહીંયા ક્વેશ્ચનમાં તમને આપી દીધેલું છે, તો આપણે અહીંયા આવી રીતે સોલ્વ કર્યું. સમજાય છે ને શું કહેવા માંગે છે કે 11.1/9 આનો આમ ઉલટો કરો 11.1/9 એનો મતલબ 1/9 એટલે કે 9:10 છે. તો એનું ઇન્વર્સ શું થશે 10:9 થશે. 10 બરાબર 1000 ગ્રામ છે, એનો મતલબ 100 વડે મલ્ટીપ્લાય છે. અહીંયા પણ 100 વડે મલ્ટીપ્લાય કરો, એનો મતલબ એને 900 ગ્રામનું આપ્યું છે તમને. 1000 ગ્રામની જગ્યા પર એને 900 ગ્રામ આપ્યું છે. આ પ્રશ્નને આવી રીતે મેં સમજાવ્યો છે. તમને ખ્યાલ આવે છે કે જે કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસનો રેશિયો છે એ ઇન્વર્સ થઈ જશે, કારણ કે આ તો નફાનો રેશિયો છે, સોરી આ નફાનો રેશિયો છે અને આ ગ્રામનો રેશિયો છે. નફાનો ઉલટો રેશિયો ઇન્વર્સ રેશિયો ગ્રામનો થશે. અહીંયા પણ તમે જુઓ નફાનો રેશિયો છે, એનો ઉલટો રેશિયો ગ્રામનો થશે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ. એક માણસે ફૂલો વેચીને મૂળ કિંમત પર 4% નુકસાન કરે, પણ તે માપવા માટે 25 ગ્રામ વજનને બદલે 20 ગ્રામનો જ વજનનો જ ઉપયોગ કરે. હવે જો અહીંયા વસ્તુ છે 4% નુકસાન કરે, 4% લોસ એટલે કે 1/25 લોસ કરો એટલે કે અહીંયા 25 હતું અને અહીંયા થઈ ગઈ 24. બરાબર છે. હવે એની જગ્યા પર 25 ગ્રામ પણ તે આ શું લોસ થઈ ગઈ. હવે 25 ગ્રામ વજન માપવાને બદલે 20 ગ્રામનો જ ઉપયોગ કરે. 25 ગ્રામ વજનને માટે 25 ગ્રામ વજન માપવાને બદલે એ 20 ગ્રામ વજનનો જ ઉપયોગ કરે. એટલે કે 25 અને 20 નો તમારે રેશિયો લઈ લેવાનો. તો નફો કેટલા ટકા થયો? તો નફો કેટલા ટકા થયો? એનો મતલબ આજે 25 ગ્રામ છે અને આ 20 ગ્રામ છે, તેનો રેશિયો કેટલો થશે 5:4 થશે. તો આપણે અહીંયા શું લઈશું 4:5 લઈ લઈશું. બોલો હા કે ના? અહીંયા 4:5 લઈ લઈશું. આને ગુણાકાર કરી દો એટલે કે 25 ચોગુ 100 અને 24 પંચા 120. એનો મતલબ એ 20% નફાનો ઉપયોગ કરશે. આમાં 20% એને નફો થશે. ચોખ્ખો 20% નફો થશે. 25 ગ્રામને બદલે કેટલાનો ઉપયોગ કરે છે 20 ગ્રામનો ઉપયોગ કરે છે. ડન. નેક્સ્ટ. મહેશે છાપેલી કિંમત 9/10 ભાગના ભાવે કુકર ખરીદ્યો. છાપેલી કિંમતના 9/10 ભાગના ભાવે કુકર ખરીદ્યું. તેને છાપેલી કિંમત કરતા 8% વધુમાં વેચી દીધું. તો નફાની ટકાવારી કેટલી? હવે છાપેલી કિંમત માની લો 9/10 ભાગ, એનો મતલબ કુકરની કિંમત 10 હશે તો એને 9માં ખરીદ્યું, આ એમઆરપી હશે, અને છાપેલી કિંમતના 8% વધુમાં વેચી દીધો. 8% વધુમાં વેચી દીધો એટલે કે આના 8% વધુમાં વેચી દીધો. હવે એક કામ કરીએ ને, આ 9-10 છે ને, તો 8% વધુ તો અહીંયા 0 લઈ લઈએ અને પછી અહીંયા એને શું કીધું છાપેલી કિંમત કરતા 8% વધુમાં વેચી દીધું. એટલે કે સેલિંગ પ્રાઇસ અહીંયા 108 લઈ લો. કેમ કે છાપેલી કિંમત કરતા 8% વધુમાં વેચ્યું છે ને, બરાબર છે. તો નફાની ટકાવારી કેટલી? હવે નફાની ટકાવારી અહીંયાથી અહીંયા કમ્પેર થશે, એનો મતલબ અહીંયા 8 આવશે, 10 માંથી 9 જાય તો 1 થશે, છેદમાં 90 ગુણ્યા 100. સમજાય? 9×2 = 20% પ્રોફિટ છે. આપણો પ્રોફિટ કેટલો થાય છે અહીંયા 20% થાય છે. નેક્સ્ટ. રેડી? એક સ્ત્રીએ છાપેલી કિંમત પર 24% ડિસ્કાઉન્ટ પર કાર ખરીદી. છાપેલી કિંમત પર 24% ડિસ્કાઉન્ટ આપીને કાર ખરીદે અને છાપેલી કિંમત કરતા 20% ભાવે વેચે. ઓકે, 100 રૂપિયાની વસ્તુ હતી, 24% ઓછામાં ખરીદે, 24% ડિસ્કાઉન્ટમાં ખરીદે, એટલે કે કોસ્ટ પ્રાઇસ થઈ 76 રૂપિયા અને 20% વધુ ભાવે વેચે, એનો મતલબ 120માં વેચે. બસ ડિફરન્સ બિટવીન ધેમ, કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસનો ડિફરન્સ. કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસનો ડિફરન્સ કેટલો આવ્યો તમારો? 10 માંથી 6 જાય 4, 11 માંથી 7 જાય 4. ડન છે? ક્લિયર?
ઓકે, સો 76 into 100. ઓકે, 11 ચોક 44, 19 ચોક 76. અચ્છા, 11/19. જો ભાઈ 1/19 ની વેલ્યુ થાય 5.5/19. આ ખબર હોવું જોઈએ ફ્રેક્શન વેલ્યુ. એનો મતલબ 5.5/19 ગુણ્યા 11 કરવું પડે. હવે પેલા ઓપ્શન જોઈ લો પછી મહેનત કરો. ઓપ્શનમાં જો તમને આ બે ઓપ્શન એટલે મસ્ત નીકળી ગયા, આ બે નીકળી ગયા. કેમ નીકળી ગયા? કારણ કે 11 ગુણ્યા 5 55 તો અહીંયા થઈ જવાના, અને 11 ગુણ્યા 5 55 અહીંયા પણ થવાના. એનો મતલબ એમ થશે 19 દુ 38 એટલે 2 અહીંયા, એટલે કે 57% થશે. પણ વેરી ક્લોઝ, બેવમાં 57% છે. જો બેવમાં 57 છે અને છેદમાં બેવમાં 19 છે. પણ જ્યારે અહીંયા 19 દુ 38 કર્યા એટલે 38 માઇનસ થશે. એનો મતલબ અહીંયા ઉપર 17 રહેશે. સો ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. નાઉ ક્લિયર? ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. વસ્તુની પડતર કિંમત એ છાપેલી કિંમતના 64% છે. 12% ડિસ્કાઉન્ટ આપ્યા પછી નફાની ટકાવારી શોધો. વસ્તુની પડતર કિંમત છાપેલી કિંમતના 64% છે. એટલે કે તમારી જે એમઆરપી છે એ 100 છે, બરાબર છે. 64% છે કોસ્ટ પ્રાઇસ, એટલે કે 64 રૂપિયા છે. ઓકે, ડિસ્કાઉન્ટ 12 રૂપિયા આપો તમે. ડિસ્કાઉન્ટ હંમેશા માર્કેટ પ્રાઇસ પર અપાય 12%, એટલે અહીંયા આવશે 88. હવે તમે નફાની ટકાવારી શોધો તો 8માંથી 4 જાય 4, 8માંથી 6 જાય 2 છેદમાં 64. રેડી? ક્લિયર થાય છે? 8 તડી 24, 8 88 64, 3 છેદમાં 8 નો મતલબ થાય 37.5%. આ ખબર હોવી જોઈએ. ફ્રેક્શન વેલ્યુ વારે વારે બધી વસ્તુ આવી ગઈ છે, વારે વારે રિપીટ થાય છે. ઘણી વાર આ વસ્તુ આવી ગઈ. એક માણસે એક વસ્તુ પર 630 વેચી, પણ પહેલા તેને છાપેલી કિંમત પર D% ડિસ્કાઉન્ટ આપ્યું અને પછી સમાન નજીવી કિંમતનું બીજું ડિસ્કાઉન્ટ આપ્યું, તો વસ્તુની છાપેલી કિંમત 700 હોય તો D ની કિંમત શોધો. એનો મતલબ એક વસ્તુની કિંમત જો 700 રૂપિયા હતી, છાપેલી કિંમત એમઆરપી, બરાબર છે, અને અહીંયા સેલિંગ પ્રાઇસ એની 630 રૂપિયા આવી, બરાબર છે. એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી એને 2 ડિસ્કાઉન્ટ આપ્યા છે, એક D1 અને એક D2. 2 ડિસ્કાઉન્ટ આપ્યા છે. અહીંયા એક D% આપ્યા છે અને અહીંયા D રૂપીઝમાં આપ્યા છે. એવું કીધું છે ને એને. જો અહીંયા એને D% ડિસ્કાઉન્ટ આપ્યું છે અને અહીંયા D રૂપીઝમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે. તમને એવું કંઈ કીધું છે. હવે હું એમ કહું, ભલે જે આપ્યું હોય, D% આપ્યું હોય કે % આપ્યું હોય કે રૂપીઝમાં આપ્યું હોય, આનો આપણે ડિફરન્સ લઈએ. આનો ડિફરન્સ થશે ટોટલ 70 રૂપીસ. એનો મતલબ 2D. સમજી લો ને, 70 રૂપીસનો મતલબ 2D. અહીંયા પણ D રૂપિયા ડિસ્કાઉન્ટ છે, અહીંયા પણ D રૂપિયા ડિસ્કાઉન્ટ છે. ટકા પછી જોઈશું. તો 2D આવ્યું. એનો મતલબ D નો મતલબ થયો 35 રૂપીસ. D નો મતલબ થયો 35 રૂપીસ. તો D ની કિંમત કેટલી? D ની કિંમત કેટલી? અચ્છા, પર્સન્ટેજમાં પૂછેલી છે ક્વેશ્ચનમાં. અચ્છા, 35 છે. તો 35 રૂપીસ જે ડિસ્કાઉન્ટ છે એ 700 પર આપ્યું હશે ને. આ 35 ડિસ્કાઉન્ટ છે એ કેટલા રૂપિયા પર આપ્યું હશે? 700 પર આપ્યું હશે. એનો મતલબ 5% ડિસ્કાઉન્ટ આપ્યું હશે. ઓપ્શન છે 5%, ઓપ્શન ડી. એનો મતલબ એને અહીંયા પહેલા 5% ડિસ્કાઉન્ટ આપ્યું હશે અને પછી જે કિંમત આવી હશે એની પર અમુક રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું હશે, 35 એવું હશે. હે ને? જો સમજો, 700 પર 5% ડિસ્કાઉન્ટ આપો એટલે 35 રૂપિયા. 10માંથી 5 જાય 5, 9માંથી 3 જાય 6 અને આ 6, અને પાછો એની પર પછી 35 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું એટલે 0, 3 અને 6. એનો મતલબ જો 600 થી ડાયરેક્ટ 700 થી 600 થઈ ગયા. એનો મતલબ ડાયરેક્ટ તમે ડી લઈને કરો તો એકદમ ઈઝી થઈ જશે, બરાબર. 35 પહેલા આ જે આપ્યું એ 5% બરોબર છે અને આ જે છે એ 35 રૂપિયા બરોબર છે. ક્લિયર થાય છે? અને એ 35 રૂપિયા 5% બરોબર જ છે. નાઉ ડન. બોલો, ક્લિયર છે કન્સેપ્ટ? નેક્સ્ટ. 10% અને 5% બે ક્રમિક ડિસ્કાઉન્ટ એ એક જ ડિસ્કાઉન્ટ બરાબર હોય તો જો સૂત્ર આપણી પાસે નફાનું આ છે, x પ્લસ y બાય 100. આ ક્રમશઃ પ્રોફિટ કે ક્રમશઃ ટકાવારી વધે એનું સૂત્ર છે. હવે આ ડિસ્કાઉન્ટ એટલે તો ઘટે ત્યારે તમે ડિસ્કાઉન્ટ આપે, ડિસ્કાઉન્ટ ત્યારે ઘટે ત્યારે આ સૂત્ર x પ્લસ વાય
માઇનસ એક્સ બાય વાય 100. સમજાય? તો ડાયરેક્ટ તમે કરી શકો છો 10 પ્લસ 5 માઇનસ 10 ગુણ્યા 5 છેદમાં 100 એટલે કે 15 અને આ 50 ના છેદમાં 100 એટલે કે 15 અને આ 0.5 એટલે આન્સર આવશે 15 માંથી 1 જાય એટલે કે 14.5% ક્રમશઃ ડિસ્કાઉન્ટ એનું આવે. 14.5% ક્રમશઃ ડિસ્કાઉન્ટ આવે. કેમ કે જો આ ડિસ્કાઉન્ટ કરશો તો આ માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ માઇનસ પાછું પ્લસ જ થવાનું છે. તો ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખો ને, ડિસ્કાઉન્ટ આવે ખાલી ત્યારે અહીંયા વચ્ચે માઇનસ આવે, ક્રમશઃ વધારો આવે ત્યારે પ્લસ પ્લસ અહીંયા ગુણાકાર છે. આવી રીતે આવે. ડન? આટલું ખાસ ધ્યાન આપવાનું. નેક્સ્ટ 4, 5, 14% 3 ક્રમશઃ ડિસ્કાઉન્ટ આપે. બરાબર છે? તો સમાન ડિસ્કાઉન્ટ શું? જો આમાં એક હું રેશિયો મેથડ કરાવતો હતો, બટ અહીંયા પર્સન્ટેજની વેલ્યુ એવી રીતે આપી છે કે જેમાં રેશિયો મેથડ થોડી તકલીફ વાળું કામ થઈ જશે. કારણ કે અહીંયા 14% આપ્યું, 4%, 5% હોય તો રેશિયો મેથડ બેસ્ટ મેથડ. આ પણ થાય રેશિયો મેથડ, આ પણ થાય, આ પણ રેશિયો મેથડ થાય. જો આવી રીતે થાય રેશિયો મેથડ. 10% અને 5% એટલે કે 1/10, 1/20 કેન્સલ એટલે કે 10 બને 9, 20 બને 19, આ 200 અને આ 9 9 81, યસ યા નો, અને 171. સો આમાંથી તમે માઇનસ કરો, 10 માંથી 1 જાય 9, 9 માંથી 7 જાય 2, 29/200 ગુણ્યા 100 કેન્સલ 29/2 કરો એટલે કે 14.5% આવે. આમ પણ તમે કરી શકો છો, આ કોઈ પ્રોબ્લેમ નથી. ઇટ ઇઝ કોલ્ડ રેશિયો મેથડ. પણ બને ત્યાં સુધી તમને કીધેલું બે વેલ્યુ આપે તો આ જ ઉપયોગ કરો, સૂત્રનો જ ઉપયોગ કરો, ઇઝીલી આન્સર આવે. પણ અહીંયા તમને 3 આપેલા છે કે 4% પણ છે, 5% પણ છે અને 14% પણ છે. કોઈ પણ પહેલા 2 લઈ લો, તમને જે ઇઝી લાગે. આ 2 લો, આ 2 લો, હું તો આ પહેલા 2 લઈ લઉં છું. બરાબર છે? એનો મતલબ એમ થશે 14 પ્લસ 5 માઇનસ 14 ગુણ્યા 5 ઇન્ટુ 100 એટલે 14 ને 5 19, 70, 14 × 70, 70 ભાગ્યા 100 એટલે કે 0.7. 19 માંથી તમે માઇનસ કરશો 1 એટલે કે 18 તમને 3 મળશે. 19 માંથી 1 માઇનસ કરો 18, 0.3 આપી દો એટલે 18.3% સિંગલ ડિસ્કાઉન્ટ થયું. હવે 18.3 અને 4 લેવાના છે. 18.3 પ્લસ 4 માઇનસ 18.3 ગુણ્યા 4 છેદમાં 100. 18 ને 4 22.3 બરાબર છે. 4 તાલી 12, 8 ચોક 32 ને 1 33, 4 એકા 4 ને 3 7 ને 7 અને નીચે 1000. આ 10 છે, આ 100 છે એટલે નીચે 1000 થઈ છે. હવે જો 22.3 માંથી હું માઇનસ કરીશ તો 21% સમથિંગ આન્સર આવશે. તો વધારે સોલ્વ કરવાની જરૂર પછી ઓપ્શન જોઈ લેવાનો. 21 નો એક જ ઓપ્શન છે, 21.57, ઓપ્શન સી. બરાબર છે? 21.22 માંથી આ માઇનસ કરીશ તો 21 સમથિંગ જ આવશે ને આન્સર. સમજાય ને? વધારે શું કામ માઇનસ કરવું છે? 22.3 માંથી 0.732 માઇનસ કરો તો 21% ની આસપાસ આન્સર આવશે. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ. રેડી? 23. એક દુકાનદાર મશીનની 18,000 છાપેલી કિંમત પર સતત 2 ડિસ્કાઉન્ટ આપે જેથી તેની વેચાણ કિંમત ઘટીને 12,960 થાય. ઓકે, તો 10% અને x% ના સંબંધિત ડિસ્કાઉન્ટ હોય તો x નું મૂલ્ય શોધો. હવે સમજો, આ પ્રશ્ન આ જ છે, એકદમ સિમ્પલ. 18,000 થી 12,096 થયા. 18,000 કિંમત હતી અને 12,960 થયા. 0 4 1 બરાબર. 7 માંથી 2 જાય તો 5. ઓકે, અચ્છા 9 માંથી 9 જાય તો 0. 1 મિનિટ. 0. એનો મતલબ આજે 5,040 છે એ 18,000 ના કેટલા ટકા ડિસ્કાઉન્ટ થયું? ટોટલ ડિસ્કાઉન્ટ કેટલા થયું? 1 2 3 બરાબર છે. 18 18 દુ 36, 18 54, 18 દુ 36 બરાબર. 18 હતા 144. કુલ 28% ડિસ્કાઉન્ટ થયું. કુલ 28% ડિસ્કાઉન્ટ થયું. ટોટલ 28% ડિસ્કાઉન્ટ થયું. બરાબર છે. હવે જો આમાં 10% છે એટલે મારે 28% લાવવાના છે ને. તો સૂત્રનો ઉપયોગ કરું ને, x પ્લસ વાય બરાબર x પ્લસ વાય માઇનસ xy બાય 100. તો 10%. હવે 28% થયું એનો મતલબ 10% થી વેલ્યુ વધારે હોવી જોઈએ. તો 12 હોય 15 હોય
તો મને લાગે છે 20 લઈ લઉં. ચલો 10 20 અને અહીંયા 10 ગુણ્યા 20 છેદમાં 100. જો ડાયરેક્ટ ખબર પડે 30 માઇનસ 2 128% છે ને. આમ ડાયરેક્ટ ખબર પડે. જો અને 10 15 કરો તો 25 આવે અને આ 10 ગુણ્યા 15 કરો 1.5. 25 માંથી 1.5 માઇનસ કરવાનો તો ક્યાંથી મેળ આવે? મારે તો 28 લાવવાના છે ને, બરાબર છે. 10 વત્તા 20 કરો 30, પછી 10 વત્તા 10 કરો 20, 20 માંથી માઇનસ કરવાના, 25 માંથી માઇનસ કરવાના, 10 વત્તા 20 30 માંથી માઇનસ કરવાના, તો 30 માંથી માઇનસ કરવાના શક્ય છે, બરાબર છે. 22 માંથી માઇનસ કરવાના શક્ય નથી, એટલે કે ઓપ્શન બી. તો વધારે કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, ડાયરેક્ટ ખબર પડી જશે કે આ જે છે એ 20% હશે, બીજી વેલ્યુ હશે x ની એ 20% હશે. નેક્સ્ટ, ચોક્કસ બિલ પર 32% ડિસ્કાઉન્ટ આપ્યા બાદ વેચાણ કિંમત અને 20%ના બે સતત ડિસ્કાઉન્ટ આપ્યા વચ્ચેનો તફાવત ₹25 છે, તો બિલની મૂળ કિંમત શું છે? ચોક્કસ બિલ પર 32% ડિસ્કાઉન્ટ આપી દીધું, એટલે કુલ 32% ડિસ્કાઉન્ટ આપી દીધું. આપ્યા બાદ વેચાણ કિંમતના પછી પાછા 20% ડિસ્કાઉન્ટ પાછું આપ્યું, એટલે 20 + 20 માઇનસ 20 ગુણ્યા 20 છેદમાં 100. એનો મતલબ ₹40 અને છેદમાં 400 છેદમાં 100. એનો મતલબ 36% ડિસ્કાઉન્ટ આપ્યું કહેવાય. અને શરૂઆતમાં કેટલું? 38% હતું. 32% હતું. 32% હતું. આ બેનો જે ડિફરન્સ આવ્યો એ 4% છે. લખેલું છે એનો તફાવત 25 રૂપિયા છે, એટલે 4% નો મતલબ 25 છે. સો નાઉ બિલની મૂળ કિંમત ઓલવેઝ ટેકન એઝ 100%. So 24 into 100 by 4, તો 625 રૂપિયા આવવો જોઈએ આન્સર, ઓપ્શન ડી. સમજાય છે? નેક્સ્ટ, ઓકે. એક દુકાનદાર પાસે નીચે 3 યોજનાઓ છે. ગ્રુપ ડી માં પૂછાયેલો પ્રશ્ન. 30% ને 35% સતત 2 ડિસ્કાઉન્ટ આપે, બીજામાં 6 ખરીદો 4 મફત મેળવો, ત્રીજામાં 5 ખરીદો 6 મફત મેળવો. તો આ પૈકી કઈ યોજનામાં સૌથી વધારે ડિસ્કાઉન્ટ ટકાવારી છે, મહત્તમ ડિસ્કાઉન્ટ છે? બહુ સારો પ્રશ્ન કહી શકાય. 30% ને 35% 2 ડિસ્કાઉન્ટ આપે, તો પહેલી યોજનામાં હું એમ કહું 30 + 35 માઇનસ 30 ગુણ્યા 35 છેદમાં 100, એટલે કે અહીંયા 65 માઇનસ 5 × 15, 3 × 9 ને 1 10, 1050 મતલબ 10.50. સમજાય? 65 માંથી 11 કરો એટલે 4 અને 5 માંથી 1 જાય 6 માંથી 54.50, 54.5% ડિસ્કાઉન્ટ આવ્યું પહેલી સ્કીમમાં. બીજી સ્કીમમાં 5 ખરીદો 6 ફેરવો, જો 6 મફત ફેરવો. આપણે છે ને સ્કીમ મોલમાં જતા હોય, બાય 1 get 1 ફ્રી, બાય 2 get 3 ફ્રી, બાય 3 get 2 ફ્રી, બાય 4 get 1 ફ્રી. સો આ ટાઈપનું જ્યારે પણ આવે ત્યારે સમજો આ જે મફતમાં મળે ને, મફતનું એ ડિસ્કાઉન્ટ હોય ફ્રી વાળી આઈટમ ઉપર, અને ટોટલ 5 + 6 11 પર મને ડિસ્કાઉન્ટ મળેલું કહેવાય. સોરી, આ ત્રીજું છે, પહેલા આપણે આ બીજું જોઈએ. 4 વાળી ફ્રીમાં વસ્તુ વાળી ઉપર 4 + 6 ટોટલ 10 રૂપિયા પર ડિસ્કાઉન્ટ, 10 વસ્તુ પર કરેલું કહેવાય. એનો મતલબ એમ થશે અહીંયા તમને 40% ડિસ્કાઉન્ટ મળેલું છે. અને ત્રીજી સ્કીમની અંદર 6 ફ્રીમાં મળી છે, ટોટલ 11 પર મળી છે, 6 + 5 11 પર મળ્યું છે. હવે 1/11 તમને ખબર જ છે 9 થાય, 9 પૂર્ણાંક 1/11 થાય, હે ને? 1/11 નો મતલબ શું થાય? 9 પૂર્ણાંક 1/11. 6 વડે મલ્ટીપ્લાય કરો તો 9 × 54, 9.09 કરો ને, હું તેમ કહું, કારણ કે વેરી ક્લોઝ, આના ક્લોઝ છે એકદમ. 6 તો 9 × 54, 54.54% ડિસ્કાઉન્ટ છે. 54.54% ડિસ્કાઉન્ટ છે. ઓકે, આ પણ સમથિંગ જ છે ને? નહીં, આ 54.5 એક્ઝેક્ટ છે. આ 54.5 છે, આ 54.54 છે, અને આ 40 છે. તો મહત્તમ ડિસ્કાઉન્ટ મને 3 માં જોવા મળે છે, માત્ર 3 માં, કારણ કે આમાં 54.54% ડિસ્કાઉન્ટ, 54.5% ડિસ્કાઉન્ટ છે. તો આ વધારે ડિસ્કાઉન્ટ આપે છે ને, 54.54% ડિસ્કાઉન્ટ આપે છે, તો માત્ર 3 આવશે. જો આ બહુ નજદીક છે. ઓકે, ચલો નેક્સ્ટ. ગ્રાહક માટે નીચેમાંથી કયું ફાયદાકારક છે? સેમ વસ્તુ છે. 5 ખરીદો 3 મફત મેળવો. પહેલું 3/8 ગુણ્યા 100, એનો મતલબ 37.5% ડિસ્કાઉન્ટ, ફ્રી વાળી ઉપર આઈટમ. બીજી સ્કીમ 5 ખરીદો 6 મેળવો, 5 ખરીદો 6 મેળવો, ફ્રી નહીં મેળવો, 5 ખરીદો 6 મેળવો, એટલે એક ફ્રી નો થયું.
5માંથી 6 મેળવો એટલે મતલબ એક ફ્રીમાં થયું. 1/5 ખરીદો અને 6 મેળવો એટલે મળી તો 6 ને, ટોટલ મળી તો 6 ને, એટલે એક ફ્રીમાં મળી. એનો મતલબ અહીંયા 16.2/3%. અને ત્રીજું 10+5 15, 2 ક્રમિક ડિસ્કાઉન્ટ છે એટલે 50/100. એનો મતલબ 15 માઇનસ 0.5, 15માંથી 1 જાય એટલે કે 14.5% ડિસ્કાઉન્ટ. તો સૌથી સારી સ્કીમ કઈ? સૌથી સારી સ્કીમ છે એમાં સૌથી વધારે ડિસ્કાઉન્ટ છે. ઓપ્શન બી. ડન. સાક્ષી 5 રૂપિયાની પેન ₹5ની 6 પેન ખરીદે. જોજો આ નંગ વાળા પ્રશ્ન. 6 પેન એ 5 રૂપિયામાં ખરીદે અને 6 રૂપિયા 6 ની એ 5 પેન વેચે એટલે 5 પેન ₹6 વેચે. હવે ખાસ વસ્તુ ધ્યાન આપવાનું, નફા ખોટની અંદર જેટલી વસ્તુ ખરીદો એટલી જ વસ્તુ વેચો ને તો જ નફા ને ખોટની ખબર પડે. જેટલી વસ્તુ ખરીદો એટલી જ વસ્તુ વેચવી પડે. એનો મતલબ અહીંયા એવું છે કે અહીંયા હું 5 વડે મલ્ટીપ્લાય કરું, અહીંયા હું 6 વડે મલ્ટીપ્લાય કરું, અહીંયા હું 5 વડે મલ્ટીપ્લાય કરું, અહીંયા હું 6 વડે મલ્ટીપ્લાય કરું, એટલે કે 30 પેનની કિંમત 25 રૂપિયા છે. તેવી રીતે 30 પેનની કિંમત 36 રૂપિયા છે. એનો મતલબ મને અહીંયા નફો થઈ ગયો 11 રૂપિયા. આ 11 રૂપિયા 25ના કેટલા ટકા છે? તો તમે કહેશો સાહેબ 25 ચોગુ 100, 11 ચોક 44, ધેટ મીન 44% મને આ ટ્રાન્ઝેક્શનમાં ફાયદો થશે. ઓપ્શન એ. ડન. ચાલો, સેમ વસ્તુ છે. 11 રૂપિયામાં 10 બોલ પેન અને 11 રૂપિયામાં 10 બોલ પેન વેચી તો કેટલા ટકા નફો થશે? આ હું તમને હોમવર્કમાં આપું છું. મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપજો. હું બધાના આન્સર ચેક કરું છું. કમેન્ટ બોક્સમાં મને જરૂર આનો આન્સર આપશો. ઈઝી પ્રશ્ન છે, થઈ જશે. આ પ્રશ્ન પણ એવો છે. 60માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય અને 112 રૂપિયામાં કેટલી નારંગી વેચી જોઈએ જેથી 20% નફો થાય? કરો, હોમવર્કમાં આપું છું. આ પ્રશ્ન લગભગ અગાઉ એક કરાવી ગયો છું. લગભગ 16 નારંગી વાળો પ્રશ્ન આવી ગયો હતો. એ ટાઈપનો પ્રશ્ન છે. ઇમ્પોર્ટન્ટ છે. વારે પૂછાય છે એક્ઝામમાં. ઘણી વાર પૂછાઈ ગયો છે એક્ઝામમાં. ચલો, વસ્તુની છાપેલી કિંમત 50,000. 3 દુકાનદારમાંથી પહેલો દુકાનદાર 25%, 15%ના 2 ડિસ્કાઉન્ટ આપે. બીજો દુકાનદાર 20%, 20%ના 2 ડિસ્કાઉન્ટ આપે. ત્રીજો દુકાનદાર 30% અને 10%ના 2 સતત ડિસ્કાઉન્ટ આપે. તો ગ્રાહકને કયા દુકાનદાર પાસેથી સૌથી વધુ નફો મળશે? કરાવી ગયો કે નહીં? હમણાં જ 2-3 પ્રશ્ન પહેલા કરાવી ગયો. તો બધાની ડિસ્કાઉન્ટની ટકાવારી શોધવાની છે. બરાબર છે? એટલે આ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. ડન. આઈ હોપ તમને બહુ સારી રીતે નફો અને ખોટ ચેપ્ટર સમજાયું હશે. ડિફરન્ટ પર પ્રશ્નો હોય તો મેથડ અલગ હોય. એક પર્ટિક્યુલર મેથડથી ના સોલ્વ થાય નફો ખોટ ક્યારેય પણ. રેડી? તો આ ગ્રુપ ડી નો કોર્સ છે. બરાબર? તો આવનારી ગ્રુપ ડી ની એક્ઝામ માટે જો તમારે પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો આ કોર્સ પરચેસ કરીને તમે તૈયારી કરી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. મળે છે નવા ચેપ્ટરમાં. નેક્સ્ટ ચેપ્ટર હવે રિઝનિંગનું આવશે, ત્યાર પછી પાછું મેથ્સ આવશે. એવી રીતે કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.